ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે તમને એવું કીધેલું છે કે આપણે રોજ સાંજે એક મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું. તો આજે લગભગ 5મું મોડેલ પેપર છે. તો એ મોડેલ પેપરનું સોલ્યુશન કરીએ પહેલા કે ભાઈ વિડીયોમાં વચ્ચે ક્યાંય આપણે ક્યાંય તમને પેપર સોલ્યુશનમાં ડિસ્ટર્બ થાય એટલા માટે ખાસ બધા બાળકોને ખ્યાલ પડી ગયો છે ભાઈ, પોસ્ટ જોઈએ છે એટલે બરોબર. તો જેટલા વિદ્યાર્થી મિત્રોએ ભાઈ વોટ્સઅપ મેસેજ દ્વારા અથવા તો અહીંયા કોમેન્ટમાં મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તમામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું. અને જેવી રીતે તમે અત્યારે અમારી ઉપર પ્રેમ વરસાવી રહ્યા છો બરોબર, આવી જ રીતે પ્રેમ આપતા રહેજો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બને એટલા કાર્યો અમે કરતા રહીશું, એની ચોક્કસ હું તમને અહીંથી ખાતરી આપું છું બરોબર. અમે ધીમે ધીમે અપગ્રેડ કરતા જ જઈએ છીએ. આપણે શરૂઆતથી જે ટેબ્લેટથી શરૂ કર્યું હતું બરોબર, એમાંથી અત્યારે આપણે અહીં આવી રીતે આપણે તમારી સામે લેક્ચર ફ્રીમાં આપી રહ્યા છીએ. હજી બને એટલું મેક્સિમમ અમારાથી થશે એટલું અમે અપગ્રેડ તમારા માટે કરતા રહીશું. તો આવો ને આવો પ્રેમ આપતા રહેજો. તો હાલો એ વાત ઉપર વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આપણે વાત કરી લઈએ ભાઈ જ્ઞાન સાધના પરીક્ષા. જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો, પૂછાઈ શકે એવા મીન્સ કે તો કે ભાઈ આના બેઠા નો પૂછાય હો. હા પૂછાઈ જાય, નો પૂછાય એમ નથી કેતો, પણ એવું નથી કેતો કે આમાંથી જ પૂછાય, પણ આના જેવા પૂછાય. આપણે પ્રેક્ટિસ કરવાની છે બરોબર. તો 120 માર્કના પ્રશ્નો છે એ કેવા કેવા પૂછાય છે એની આપણે વાત કરીએ. ચાલો આગળ વધી જઈએ. એક જ મિનિટ. ચાલો તો ભાઈ 120 માર્કના પ્રશ્નો છે એમાં આપણે પહેલો પ્રશ્ન આપણે શ્રેણીથી શરૂઆત કરીએ છીએ બરોબર હંમેશા. તો કે ભાઈ 80, 40, 20, 10 અને ખાલી જગ્યા આપ્યું છે. તો આ શ્રેણીનો પ્રશ્ન છે. ચાલો આમાં શું આવશે જવાબ? ફટાફટ કોમેન્ટ કરો. તો ફટાફટ કોમેન્ટ કરો હાલો. 80, 40, 20, 10 અઘરું નથી કાંઈ. જોવો તો 80, 40, 20, 10 ખાલી જગ્યા. આમાં કાંઈ અઘરું નથી. છે કાંઈ અઘરું? કાંઈ નથી. આમાં ભાગ્યા 2 ભાગ્યા 2 ભાગ્યા 2 ભાગ્યા 2 આમ કરતું જવાનું છે ભાઈ. તો 10 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવે? 5 આવે. શું જવાબ આવે? 5 આવે. તો આમાં કાંઈ અઘરું હતું નહીં. ચાલો એના પછી નેક્સ્ટ 5, 11, 23, 47, 95 અને ખાલી જગ્યા આપેલું છે. શું આપેલું છે? 5, 11, 23, 47, 95. હાલો ફટાફટ ઉલ્લીને કોમેન્ટ કરો ભાઈ, આનો જવાબ આપો. ચાલો 47, 95 ખાલી જગ્યા. ચાલો આમાં શું જવાબ આવશે? શ્રેણી છે તો શ્રેણીમાં પહેલા તો તમારે નિયમ ગોતવો પડશે કે આમાં કઈ રીતે થાય છે, ઉમેરાય છે. પહેલા તો વધે છે એટલે કે ભાઈ વધારો થાય છે, એ તો આપણને ખબર પડી ગઈ. તો હવે કઈ રીતે વધારો થાય છે એ નક્કી કરવાનો. તો અહીંયા તમે જુઓ કે ભાઈ 5 માં 6 ઉમેરો ને તો 11 થાય. 11 + 12 કરો ને તો 23 થાય. 23 + 24 કરો ને તો 47 થાય. આમ નો ખબર પડે ને તો 47 માં 23 બાદ કરી નખાય હો મારો ભાઈ, તોય આપણને ખબર પડી જાય. અહીંયા આમ નો ખબર પડે ભાઈ 23 24 નાખો 47 થાય, તો એમ નો વિચારે. તો 47 માંથી 23 બાદ કરી નખાય તોય આપણો જવાબ આવી જાય. પછી તો કે 47 માં કેટલા ઉમેરો તો 95 થાય. તો કે 47 માં તમે ઉમેરો 48 બરોબર, કારણ કે 47 × 94 થશે. ચાલો તો હવે અહીંયા 95 માં આપણે કેટલા ઉમેરવાના એ આપણો જવાબ થાય. હાલો કેટલા ઉમેરવાના? ફટાફટ ઉમેરીને જવાબ આપો. બુક પેન લઈને તો બેઠા દેશો તમે બરોબર. હાલો જવાબ આપો. તો કે મારો ભાઈ અહીંયા તમને ખબર પડતી છે. જુઓ 6 × 2 12, 12 × 2 24, 24 × 2 48. જો જે તફાવત છે 1 × 2 ના ગુણ્યા 2 કરેલા છે. 6 × 2 12, 12 × 2 24, 24 × 2 48. તો આપણે અહીંયા 48 × 2 કરવાના. 48 × 2 કરો તો કેટલા થાય? તો કે 96 થાય. તો આપણે 95 માં 96 ઉમેરવાના હો. હજી જવાબ ના આવી ગયો. 95 માં આપણે 96 ઉમેરવાના. તો 95 માં 96, જો અહીંયા મારે 95 લખાઈ ગયા. 95 માં 96 ઉમેરવાના છે આપણે બરોબર. ચાલો તો 95 માં 96 ઉમેરીએ એટલે અહીંયા આવે એકડો, 9 ની માથે 1 વધી, 10 ને 9 19. તો 191 આપણો જવાબ આવી જાય મારો ભાઈ. શું જવાબ આવે? 191 આપણો સાચો જવાબ આવી જાય. ટપો પડી ગયો હે? તો હાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. થર્મોમીટર તો તાપમાન, બેરોમીટર તો શું? આ શું છે ભાઈ? એક સમસંબંધ છે. શું આપેલું છે? સમસંબંધ આપેલો છે કે ભાઈ થર્મોમીટર ની સામે તાપમાન લખ્યું તો બેરોમીટર ની સામે શું આવે? હાલો તો આમાં શું જવાબ આવશે?
શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરો જરા. NMMS વખતે આ બધા કરાવ્યા હો મારો વાલો તમને. તો કે ભાઈ થર્મોમીટર છે એ તાપમાન માપે, તો બેરોમીટર છે એ શેનું માપન કરે? ઊંચાઈ, હવાનું દબાણ, દૂધની ઘનતા કે ઝડપ? તો કે બેરોમીટર છે એ શેના માપન માટે વપરાય? હવાના દબાણ નું માપન કરવું હોય તો બેરોમીટર નો ઉપયોગ થાય. તો અહીંયા જવાબ શું આવશે? બેરોમીટર. ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું હોય તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. WhatsApp ગ્રુપમાં એમ તમને કોમેડી રીલ નથી મોકલતા, ઘણાને ખબર નહીં હોય એમના માટે ભાઈ કે ભાઈ WhatsApp ગ્રુપમાં શું કામ જોડાવવું, તો કે કોમેડી રીલ મોકલીએ જોવા માટે એમ નહીં, પણ મારો ભાઈ પરીક્ષા સુધીમાં હજી તમને ઘણા બધા મોડલ પેપર દેવાના છે આપણે, બરોબર? કાયમ એક તો આપીએ જ છીએ, એનાથી વધારે જો શક્ય હશે તો હજી આપીશું, બરોબર? તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરી દેવો એટલે WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. બીજી એક વાત ભાઈ, પરીક્ષા દર વર્ષે આવે જ છે, તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં ભણતા હોય, તમારે ખાલી NMMS ની જો પરીક્ષા આપવી હોય તો નૂતન NMMS નામની બુક છે 170 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. પણ મારો ભાઈ તમે 8માં ભણો, તમારે NMMS ની પરીક્ષા દેવાની છે ને પછી જ્ઞાન સાધનાની પરીક્ષા દેવાની છે, તો બે બુક અલગ અલગ નો લેવાય. પહેલા એક NMMS ની લેવા જાવ, પછી તો કે એક જ્ઞાન સાધનાની લેવા જાવ, એ મોંઘું પડે મારો ભાઈ. બેયનો સિલેબસ 50% સિલેબસ તો સેમ જ થઈ જવાનો છે, બરોબર? તો નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે મારો ભાઈ. આમાં NMMS નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધનાનો સિલેબસ આવી જાય, બરોબર? તો આ બુક છે એ માત્ર 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. આમાં NMMS જ્ઞાન સાધના બે પરીક્ષાનો સિલેબસ આવી જાય છે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા નંબર પર WhatsAppમાં તમારે મેસેજ કરવો અથવા તો કોન્ટેક્ટ કરી શકો છો 9099979797. ખાસ અહીંયા જે મેં કિંમત કીધી છે એ મેં સિંગલ બુક માટે કીધી છે. જો શાળા તરફથી કે ક્લાસીસ તરફથી બલ્કમાં ઓર્ડર આપવામાં આવે તો આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે અમે બલ્કમાં કુરિયર મોકલીએ તો અમને પણ કુરિયર ચાર્જમાં રાહત મળે, તો એ રાહત અહીંયા બાળકોને પણ મળી જાય. તો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લેજો સાહેબ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ શોધો. અલગ પડતો વિકલ્પ કીધો ભાઈ, સાયકલ, રિક્ષા, બળદગાડું કે ઘોડાગાડી? આમાંથી અલગ શું પડે? સાયકલ, રિક્ષા, બળદગાડું ને ઘોડાગાડી. હાલો ફટાફટ કોઈ કહેશે આમાંથી અલગ શું પડે? ફટાફટ કોમેન્ટ કરશો. ચાલો, તો કે આમાં શું અલગ પડે મારો ભાઈ? રિક્ષા અલગ પડે. શું અલગ પડે? રિક્ષા અલગ પડે. જો સામાન્ય રીતે જુઓ તો બળદગાડામાં 2 ટાયર, ઘોડાગાડીમાં 2 ટાયર, હાલો સાયકલમાં 2 ટાયર અને રિક્ષામાં તો કે 3 ટાયર. એમ નો વિચારો તો તમે આવું વિચારો કે સાયકલ છે ઈ માનવ, આપણે માનવ કોઈ મતલબ માનવ નામના છોકરાની વાત નથી કરતો, આપણે મનુષ્ય દ્વારા બળ લગાડીને ચલાવવામાં આવે સાયકલ. બળદગાડું તો કે પ્રાણી દ્વારા ખેંચવામાં આવે, ઘોડાગાડી તો કે પ્રાણી દ્વારા ખેંચવામાં આવે. આ રિક્ષા છે ઈ એન્જિન વડે ચાલે, બરોબર? તો અહીંયા રિક્ષા છે ઈ અલગ પડી જશે. ચાલો નેક્સ્ટ, પવન ગદ વાક્યના મૂળાક્ષરોનો ગુણાકાર કેટલો થાય? જો અહીંયા અંકો આપ્યા છે, અહીંયા મૂળાક્ષરો આપ્યા છે, બરોબર? હવે આપણને એવું કીધું ભાઈ પવન ગદ એટલે કે આ બધાના જે અંકો છે એનો ગુણાકાર કેટલો થાય? એટલે પ માટે 0, એને ગુણ્યા વ માટે 3, ન માટે 5, ગ માટે 7 અને દ માટે 9. તો આનો ગુણાકાર કેટલો થાય એવું આપણને પૂછ્યું છે. શું પૂછ્યું છે? આનો ગુણાકાર કેટલો થાય એવું આપણને પૂછેલું છે. તો આમાં બુદ્ધિજીવી હોય ઘણા, એ શું કરશે તો કે ઊંધેથી જો ચાલુ કરશે તો 9 ગુણ્યા 2 ગુણ્યા એમ કરતા આવશે, 9 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 3, બરોબર? પણ તમને અહીંયા 0 દેખાય? અહીંયા 0 દેખાય કે ન દેખાય? તો કે હા. તો અહીંથી તમે ગમે એટલો ગુણાકાર થાય, અહીંયા એને હારે ગુણ્યા 0 થાય એટલે જવાબ શું આવી જાય? 0 આવી જાય. તો આમાં ક્યાંય ગણતરી કરવાની જરૂર નથી, ખાલી બુદ્ધિ વાપરો કે ગમે એટલો અહીંનો ગુણાકાર થાય એને ગુણ્યા છેલ્લે 0 તો તમારે કરવો જ પડશે. તો જવાબ શું આવી જાય? 0 જ આવશે. આમાં ક્યાંય ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી. ગવન માઇનસ ગદ. જો હવે અહીંયા શું આપ્યું છે? ગવન ઓછા ગદ, બરોબર? તો ગ માટે આપણે લઈએ 7,
વ માટે આપણે લઈએ 3, ન માટે આપણે લઈએ 5, ઓછા ગ માટે લેવાના છે 7 અને દ માટે લેવાના છે 9. ચાલો આમાંથી બાદ કરો ભાઈ, હાથે કરો, પ્રેક્ટિસ કરો મારો ભાઈ, બુકમાં હાલો વાટે રે ઈ કે બોર્ડમાં ગણેશ છે ને આપણે જવાબ જોઈ લઈએ. મારો ભાઈ તારી પ્રેક્ટિસ થાય ઈ હાટું અહીંયા માથાકૂટ કરીએ છીએ. હાલો ફટાફટ ગણતરી કરો. અહીંથી લીધો 10કો, અહીંયા 6 વચ્ચે, અહીંયા 9 વચ્ચે ને અહીંયા 10 વચ્ચે. હવે અહીંયા 15 થયા, 15 માંથી 9 બાદ કરીએ ને તો 6 વધે મારો ભાઈ. 9 ને 3 કેટલા થયા? 12 થયા. 12 માંથી 7 બાદ કરો ને તો 5 વધે અને અહીંયા તો 6 હતા. તો 656 આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 656 આપણો રાઈટ આન્સર થઈ જશે. બરોબર. ચાલો ટપો પડે છે મારો વાલો? નો પડે તો કહેતા જજો. નીચેના પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? વાયોલિન, સિતાર, વીણા કે વાંસળી? આમાંથી કયો વિકલ્પ અલગ પડે ભાઈ? શું છે? કયો વિકલ્પ અલગ પડે? ચાલો વાયોલિન, સિતાર, વીણા કે વાંસળી? તો વાયોલિન, સિતાર, વીણા આ બધા છે એ હાથ વડે વગાડવામાં આવે. બરોબર. જ્યારે વાંસળી છે એમાં તમારે ફૂંક હાથ વડે તો એ વગાડવી પડે, હાથથી એમાંય પણ આમાં આંગળીઓ ઓલી થતી હોય. બરોબર. પણ એમાં તમારે મોં વડે ફૂંક મારવી પડે. સિતાર, વાયોલિન, વીણા વગાડવામાં ફૂંક ન મારવી પડે ક્યાંય. બરોબર. તો અહીંયા વિકલ્પ ડી અલગ પડશે. ચાલો નેક્સ્ટ. ચાલો સાદું રૂપ આપો. અહીંયા સાદું રૂપ આપવાનું છે ભાઈ, કે કઈ નિશાની બિશાની બદલવાની થતી નથી, એમ સાદું રૂપ આપવાનું છે. બરોબર. 20 વત્તા કૌંસમાં 10 ગુણ્યા 5 ભાગ્યા 20 વત્તા 5. નિશાની બિશાની કઈ બદલવાની નથી. તો 20 વત્તા કૌંસમાં 10 ગુણ્યા 5 ભાગ્યા 20 વત્તા 5. તો હવે પેલા આમાં છે ને મારો વાલો નાનો કાઉન્સ જે દેખાય ને એને આપણે ક્રિયા પતાવવી પડે. બરોબર. તો આપણે કાઉન્સની ક્રિયા પતાવી દઈએ. ચાલો કે 10 ગુણ્યા 5 કરો તો 50 થાય, ભાગ્યા આ 20 વત્તા 5 કરો તો કેટલા થાય? તો કે 25 થાય. હવે હું વધ્યું તો કે હવે અહીંયા પેલા ભાગાકાર કરવો પડે. એટલે 20 વત્તા 25 દુ 50. તો જવાબ શું આવે? તો કે 20 વત્તા 2 22 જવાબ આવે. શું જવાબ આવે? 22 છે એ આપણો સાચો જવાબ થઈ જશે. તો વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જશે. બરોબર મારો ભાઈ. ચાલો ફ્રેન્ડ, આનો અંગ્રેજી મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવો. તો જો FRIEND આને અંગ્રેજી મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલા તો ડી આવે, ડી પછી ઈ આવે, પછી આઈ આવે, નહીં સોરી એફ આવે, એફ આવે, પછી આવશે આઈ, પછી તો કે એન અને પછી આવે આર. તો DEFINR વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. કયો જવાબ સાચો થાય? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. 3, 6, 12, 24, 48 ખાલી જગ્યા. એ ભાઈ હાવ હેલી શ્રેણી છે. હાલો ફટાફટ આનો જવાબ આપો કોમેન્ટમાં. 3, 4, 12, 24, 48 ખાલી જગ્યા. ફટાફટ જવાબ આપો હાલો કોમેન્ટમાં. શું આવશે જવાબ? શું આવશે? તો કે મારો વાલો અહીંયા ડબલ કરેલા છે. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે? 96 આવે. કેટલો જવાબ આવે આપણો? 96 છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. જો કોઈ સાંકેતિક ભાષામાં કેટ બરાબર 8, હોટલ બરાબર 12, તો લેમ્બ બરાબર કેટલા થાય? જો કેટ માટે 8 હું કામ લખ્યા એ પહેલા તો આપણે હવે ગણવા પડશે. આપણને એવું ખબર છે કે ભાઈ મૂળાક્ષરનો ક્રમ અહીંયા મૂળાક્ષરની સંખ્યા, મૂળાક્ષર કેટલા છે? 3 છે. સંખ્યા કેટલી આપી? 1 જ આપી. એનો મતલબ આના કઈક આમાં છેડા કરેલા છે. છેડા મીન્સ કે મૂળાક્ષર ક્રમ મારે કઈક આડાવડું કરેલું છે. તો મૂળાક્ષર ક્રમ આપણે લખીએ. હાલો તો CAT આનો મૂળાક્ષર ક્રમ લખો તો C નો 3, A નો 1 અને T નો 20 થાય. બરોબર. હાલો આનો બધાયનો સરવાળો કરીએ ને આપણે તો 3 ને 1 4 ને 20 24 થયા. કેટલા થયા? 24 થયા. પણ અહીંયા તો 8 આપ્યા. તો 8 કેમ છે? તો જુઓ
24/3 કરો તો 8 થાય, બરોબર. 24 કેટલા કરો તો 8 થાય, તો કે 3 કરો તો 8 થાય, એ આપણને ખબર છે. તો આ -3 શું કામ કર્યા, એની પાછળ કઈક કારણ હોવું જોઈએ. તો કે અહીંયા મૂળાક્ષર કેટલા છે જુઓ, 1 2 અને 3 છે. એનો મતલબ કે બધાના મૂળાક્ષર ક્રમનો સરવાળો કરવાનો, એને ભાગ્યા કુલ મૂળાક્ષરની સંખ્યા કરવાની. પછી તો કે ઈ જવાબ આવે, ઈ એની સામે લખેલો છે. હોટલમાં એવું છે કે નહીં, ઈ પેલા તપાસી લઈએ આપણે. હાલો, HOTEL આ બધાનો મૂળાક્ષર ક્રમ લખશું આપણે. તો H નો 8 થશે, O નો 15 થશે, T નો 20 થશે, E નો 5 થશે અને L નો થશે 12. હવે આ બધાનો પહેલા તો મારો વાલો તમારે કરવાનો છે સરવાળો. હાલો ફટાફટ સરવાળો કરો, હાલો મારી વાટે નો રહ્યો. તો આનો તમે સરવાળો કરવા જાવ એટલે 15 ને 5 20, 20 ને 20, 20 ને 20 તો કે 40, 40, 40 ને 12 ને 8 20 થાય, એટલે ટોટલ આનો સરવાળો કેટલો થાય, 60 થાય. કેટલો સરવાળો થાય, 60 થાય. આપણને શું આપ્યું, હોટલ બરાબર 12 આપ્યું. હજી ભાગાકાર બાકી ને મારો ભાઈ. હા, તો અહીંયા કેટલા મૂળાક્ષર, 1 2 3 4 5 મૂળાક્ષર છે. તો બધાના મૂળાક્ષર ક્રમનો સરવાળો કરીને છેદમાં કેટલા મૂળાક્ષર છે એ લખી નાખવાના, 5. તો હવે તમે જુઓ તો 12 જવાબ આવી જાય. 12 × 5 = 60 આવી ગયો. તો એ જ રીતે આપણે હવે હાસો જવાબ ગોતવા જવાનો છે લેમ્બ માટે. તો L નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય, તો કે L નો 12 થાય, A નો 1 થાય, M નો 13 થાય અને B નો 2 થાય. આ બધાને કરો સરવાળો પેલા તો. હાલો તો ભાઈ આ બધાનો કરો સરવાળો. તો કે 13 ને 13 26 ને 27 ને 28, આનો સરવાળો કેટલો થયો, 28 થયો. ભાગ્યા કેટલા કરવાના, ભાગ્યા કેટલા કરવાના, તો કે મૂળાક્ષરની સંખ્યા હોય એટલા. તો કે 1 2 3 ને 4, તો ભાગ્યા કરો 4. 28 ભાગ્યા 4 કરો તો શું જવાબ આવે, તો કે 7 આવે. 4 સત્તા ને 28. તો અહીંયા આપણો જવાબ શું આવે, 7 આવે. શું જવાબ આવે, 7 છે, એ આપણો સાચો જવાબ થાય. તો પોપડ્યો મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. જો વત્તા ને ઓછા, ઓછા ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને વત્તા તરીકે લેવામાં આવે તો 30/10 - 2 - 5 + 5 બરાબર કેટલા. અહીંયા પેલા નિશાની બદલાવાની છે, તો આપણે નિશાની બદલાઈ નાખીએ. ભાઈ ભાગ્યાને લેવાના છે વત્તા, ગુણ્યાને લેવાના છે ભાગ્યા, ઓછાને લેવાના છે ગુણ્યા, વત્તાને લેવાના છે ઓછા, બરોબર. હવે પેલા કરવાનો ભાગાકાર, તો કે 30 + 10/2 કરો તો 5 × 5 - 5. હવે પેલા ગુણાકાર થાય એટલે 30 + 5 × 25 - 5. હવે પેલા સરવાળો થાય તો 30 ને 25 કેટલા થાય, તો કે 55. એમાંથી 5 બાદ કરો તો જવાબ આવે 50. તો અહીંયા આપણો સાચો જવાબ શું થાય મારો વાલો, 50 છે, એ આપણો સાચો જવાબ થઈ જશે. મગજમાં ઉતર્યું. ચાલો આગળ વધી જશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો અહીંયા આપેલું છે નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. અહીંયા 4 સંખ્યા આપેલી છે, 25 49 81 23. આમાં એકી બેકીનું તો લોજિક લાગતું નથી, કારણ કે બધી એકી સંખ્યા છે. તો વિચારો સંખ્યા પ્રમાણે અલગ પાડવાનું આવે ને એટલે પેલા તો વર્ગ, પૂર્ણ વર્ગ ને પૂર્ણ ઘન સંખ્યા વિચારવાની. અહીં તમે જુઓ આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, આ નથી. તો અહીંયા અલગ શું પડી ગયું, વિકલ્પ ડી છે એ અલગ પડી ગયો, બરોબર. ચાલો ZW TQN અને ખાલી જગ્યા આપ્યું છે. તો આમાં અલગ આપણે શું કરવાનું છે, તો કે ભાઈ આમાં ખાલી જગ્યામાં શું આવે, હાલો ફટાફટ જવાબ આપો. તો આમાં અલગ કાંઈ નથી. જે આપણે મૂળાક્ષર શ્રેણી આવે ઉલટી લખેલી કે ભાઈ Z થી લઈને N સુધી આપેલું છે, બરોબર. તો તમે અહીં વિચારો કે Z થી W વચ્ચે કેટલા મૂળાક્ષર આવે, તો કે X અને Y આવશે. આમ નો આવડે ને તો આમ બોલી જવાય. જો અહીંથી W થી તમને ઊંધું નો આવડે તો અહીંથી T થી W તો આવડે કે આ T પછી તો કે U અને V, Q થી T જાવ, હાલો તો કે Q પછી તો કે R અને S,
અહીંયા n થી q જવાલો તો કે m પછી n પછી તો કે o અને p. હવે અહીંયા આપણે આવ્યા મેન તો જુઓ z પછી 2 મૂકીને w પછી 2 મૂકીને t પછી 2 મૂકીને q પછી 2 મૂકીને n તો અહીંયા આપણે 2 મૂકીને પછી જે આવે એ આપણે લખવાનું છે બરોબર ઉલટા ક્રમમાં. પણ આપણે અહીંયા એવું વિચારો કે જો હું અહીંયા k લખું તો કે l અને m થઈ ગયું તો અહીંયા જવાબ શું આવે k આવે કે ભાઈ જે k l m n o p q r s t u v w x y z બરોબર. તો અહીંયા જવાબ શું આવે k આવે. વિકલ્પ બી તમારો સાચો જવાબ થઈ જાય. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે? આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે? આવી આકૃતિ હોય અહીંયા 1 2 3 ને 4 કરી નાખવાના પછી જે મોટી સંખ્યા હોય એને ગુણ્યા 2 કરી નાખવાના એટલે એ આકૃતિમાં કેટલા ત્રિકોણ બનતા હોય 8 ત્રિકોણ બનતા હોય બરોબર. તો આવી તમને અહીંયા બે આકૃતિ આપી છે એટલે કે 8 + 8 કેટલા બનશે અહીંયા તો કે અહીંયા 16 બનશે. પહેલા તો આવી જે બે આકૃતિ દેખાય ને એનાથી આમાં એક અહીંથી અને એક આ આકૃતિ બેમાંથી 16 બનશે. 16 તો બન્યા પણ આમાં મારો ભાઈ જો આ બીજી આકૃતિ છે બે આકૃતિ ભેગી કરી એના કારણે એક આ ત્રિકોણ બન્યું અને એક આ ત્રિકોણ બન્યું એટલે બે બીજા નવા ત્રિકોણ બન્યા. તો 16 + 2 કરીને 18 આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે 18 છે એ આપણો સાચો જવાબ થાય બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે મારો વાલો પોલીસ સજા ગુનો ન્યાયાધીશ કે કોર્ટ બરોબર. હવે આને આપણે તાર્કિક ક્રમમાં ગોઠવીએ ચડતા ઉતરતા કઈ નથી બરોબર. તો નાનેથી આપણે પસંદ કરીએ કે ભાઈ સૌથી પહેલા તો ગુનો કરે કોઈ વ્યક્તિ તો ત્યાં પોલીસ આવે એ પોલીસ વ્યક્તિને પકડે પછી કોર્ટમાં લઈ જાય આ કોર્ટમાં ન્યાયાધીશ હોય એ ન્યાયાધીશ છે એ પછી આરોપીને સજા આપે. તો 3 1 5 3 1 5 4 2 વિકલ્પ સી આ તમારો સાચો જવાબ થઈ જાય. આને કહેવાય તાર્કિક ક્રમ. ચાલો એના પછી નેક્સ્ટ એક વર્ગમાં પાસ થયેલા વિદ્યાર્થીમાં અક્ષયનો ક્રમ ઉપરથી 8મો નીચેથી 37મો છે તો વર્ગમાં પાસ થયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? જો પાસ થયેલા વિદ્યાર્થીમાં અક્ષયનો ક્રમ ઉપરથી 8મો છે નીચેથી 37મો છે. આપણને એક સૂત્ર આવડે કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ પાછળથી ક્રમ ઓછા 1 કુલ સંખ્યા તો આપણે ગોતવાની છે. આગળથી ક્રમ એનો આપેલો છે 8મો પાછળથી ક્રમ આપેલો છે 37મો ને ઓછા 1 કરી દો. આ અહીંથી તમે 37 માંથી 1 બાદ કરો તો વધ્યા કેટલા તો કે 36 વધ્યા. 36 માં 8 ઉમેરો તો કે 44 આવે જવાબ. જવાબ શું આવ્યો તમારો 44 છે એ તમારો સાચો જવાબ થશે બરોબર. ચાલો વત્તા ને ઓછા ઓછા ને ગુણ્યા ભાગ્યા ગુણ્યા ને ભાગ્યા ભાગ્યા ને વત્તા લેવામાં આવે તો 75 ભાગ્યા 25 ગુણ્યા 5 ઓછા 10 વત્તા 2 બરાબર કેટલા બરોબર. તો અહીંયા તમે જુઓ પહેલા તો નિશાની બદલાવી નાખો કે ભાઈ ભાગ્યાને બદલે લેવાના છે વત્તા ગુણ્યાને બદલે લેવાના છે ભાગ્યા ઓછાને બદલે ગુણ્યા અને વત્તાને બદલે ઓછા. અહીંયા પેલા ભાગાકાર થશે એટલે આ 75 વત્તા 55 25 ગુણ્યા 10 ઓછા 20. હવે પેલા ગુણાકાર થશે એટલે 75 વત્તા 50 ઓછા 2. 75 માં 50 ઉમેરો તો 125 ઓછા 2. 125 માંથી 2 બાદ કરો તો 123 જવાબ આવી જાય. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય બરોબર. શું થાય વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ ઘડિયાળમાં જ્યારે 6 વાગ્યા હોય ત્યારે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? એ મારો ભાઈ 6 વાગ્યા કેટલા અંશનો ખૂણો બને? 180 અંશનો ખૂણો બને. મગજમાં નો ઉતરે અહીંયા જોઈ લેજો. લગભગ તો કોઈ વાંધો નહીં આવે તોય કહી દો. અહીંયા 12 હોય અહીંયા 6 હોય 6 વાગ્યા હોય તો કલાક કાંટો 6 ઉપર હોય ને મિનિટ કાંટો 12 ઉપર હોય તો આ ખૂણો કેટલાનો બને? 180 અંશનો બને. કેટલાનો? 180 અંશનો બનશે. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? આ સાઈડના ડાગલા છે ને એને ભૂલી જાઓ. આ 1 આ 2 આ 3
આ 3 ને આપણે ગણી લીધા, એ 3 ને નોખા મૂકી દો, 3 ચોરસ છે. હવે વધી આકૃતિ કેવી વધી? તો કે આવી કઈક વધી, 3 આડા ખાના ને 3 ઊભા ખાના એવી આકૃતિ વધી. હવે એમાં કેટલા ચોરસ બને એ આપણે ગણી લઈએ. તો જુઓ 1 2 3 2 3. તો આડા ને ઊભા સરખા હોય ત્યારે આપણે શું કરતા? તો કે 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. તો 3 ગુણ્યા 3 કરો તો 3 તેરી 9, 2 ગુણ્યા 2 કરો તો 2 સોરી 2 ગુણ્યા 2 2 નો થાય, 2 ગુણ્યા 2 4 થાય અને 1 ગુણ્યા 1 1. 9 ને 1 10 ને 1 14, બધાનો કરો સરવાળો. તો આમાં કેટલા આવ્યા? 14 આવ્યા. પણ 14 તો આ અંદર થી બન્યા. આ 3 અહીંયા આપણે જો મૂક્યા આવ્યા થાય એક કોઈ, એ 3 આમાં નાખો પાછા તો 14 + 3 એટલે કેટલા થાય? 17. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. સમજાય છે? ઉતરે છે? હાલ, DEINT ખાલી જગ્યા YZAKB શું આવશે? શું આપ્યું અહીંયા? DEINT ખાલી જગ્યા. શ્રેણી છે. શું નિયમ રહેલો છે એ ગોતવો પડશે. બી થી ઈ સુધી જાઓ તો કે બી પછી સી અને ડી નથી લખ્યા, ઈ લખ્યો. ઈ પછી તો કે એફ જી એચ નથી લખ્યા, આઈ લખ્યો. આઈ થી એન સુધી જઈએ તો કે આઈ પછી જે કે એલ એમ 4 મૂક્યા. પછી તો કે એન થી ટી સુધી થાવ તો કે એન પછી તો કે એમ ઓ પી ક્યુ આર એસ અને ટી લખ્યો. તો હવે આપણે અહીંયા કેટલા મૂકવાના? જો પેલા મૂક્યા 2, પછી 3, પછી 4, પછી 5. તો હવે આપણે ટી પછી 6 મૂળાક્ષર મૂકી દેવાના, પછી લખવાનું. તો ટી નો ક્રમ 20 થાય, એની પછી 6 મૂકી જો તો એ આવે સીધો, ઝેડ આવી જાય. બરોબર? પણ અહીંયા જો તમે સમજાવી દઉં, એસ પછી ટી પછી તો કે યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. તો આ જો 6 થઈ ગયા. તો હવે અહીંયા શું આવે? તો કે 6 મૂક્યા તા તો એ કે એબીસીડી પૂરી થઈ ગઈ. તો હવે શું લેવાનું? ઝેડ પછી થોડું કાંઈ આવે. તો મારો વાલો શ્રેણીમાં ઝેડ પછી શું લેવાનું? તો કે પછી પાછો એ લઈ લેવાનો. પછી શું લેવાનું? ઝેડ પછી પાછો એ લઈ લેવાનો. તો અહીંયા શું આવે? જવાબ એ આવે. જવાબ શું આવે? એ આવે. કારણ કે કન્ટિન્યુ હાંકે રાખવાનું કે ઝેડ પછી એ બી સી ડી પાછું એમને હાંકે રાખવાનું. બરોબર? ચાલો, કદાચ આની પછીનું પદ તમને પૂછ્યું હોય, એ પછીનું પદ પૂછ્યું હોય, બરોબર, અહીંયા ઉદાહરણ મગજમાં ઉતરી જાય એ હાટું કહું તમને કે હજી અહીંયા ટી પછી એ આપ્યો ને એના પછીનું પદ પૂછ્યું, તો તમે શું કરો? તો કે હવે પછી પાછા અહીંયા શું મૂકી દેવાના? તો કે અહીંયા 6 મૂક્યા તો હવે 7 મૂકી દેવાના. 7 મૂક્યા પછીનો જે મૂળાક્ષર આવે એ ત્યાં લખી નાખવાનો. બરોબર? ચાલો, સાંકેતિક ભાષામાં ઇન્ડિયા માટે કોડ આપેલો છે 9 14 49 1, ગોવા માટે 7 15 1. તો દિલ્હી માટે શું થાય? જ્યારે સાંકેતિક ભાષામાં કોડ આપેલો હોય પહેલા તો આપણે જોઈ લેવાનું ભાઈ, પહેલો મૂળાક્ષર હોય એની હારે મેચ કરી લેવાનું. પહેલો મૂળાક્ષર હોય એનો મૂળાક્ષર ક્રમ વિચાર લેવાનો, એની હારે મેચ થાય છે જોઈ લેવાનું. અહીં તમે જુઓ તો આઈ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે આઈ એચ પછી આઈ એટલે 9 થશે. તો આઈ નો 9 જો છે મૂળાક્ષર ક્રમ છે. હે જો એન નો મૂળાક્ષર ક્રમ તો કે 14. જો અહીંયા 14 લખ્યા છે તો કે હા લખ્યા છે. એનો મતલબ કે કોડમાં ખાલી મૂળાક્ષર ક્રમ લખેલા છે, બીજું કાંઈ નથી. જો મારો ભાઈ ઇન્ડિયા, તો એનો કોડ શું થાય? તો કે આઈ છે તો 9, એન છે તો 14, ડી નો 4, આઈ નો 9 ને એ નો 1 થાય. બરોબર? હાલો, ગોવા લખ્યું છે, ગોવા ગોવા ગોવા. તો ગોવાનો ક્રમ શું થાય? તો કે જી નો થાય 7, ઓ નો 15 અને એ નો 1. 7 15 1 આપ્યું ન્યા? તો કે હા આપ્યું. જો છે મૂળાક્ષર ક્રમ લખેલો. હે તો આપણે દિલ્હીનો મૂળાક્ષર ક્રમ લખવાનો છે, DELHI. દિલ્હીનો મૂળાક્ષર ક્રમ લખીએ તો ડી નો 4, ઈ નો 5, એલ નો 12, એચ નો 8, આઈ નો 9. થઈ ગયો મૂળાક્ષર ક્રમ. ડી નો 4, ઈ નો 5, એલ નો 12, એચ નો 8, આઈ નો 9. પ્રેક્ટિસ કરો ને તો ફટાફટ ઉતરે આવું અહીંયા. એટલે વધારે પ્રેક્ટિસ કરજો મારા વાલા.
તો અહીંયા જવાબ શું આવશે? 45 12 89. 45 12 89. ચાલો ચાલો 45 12 89. હાલો એક કામ આપું, તમારું નામ શું છે બરોબર, તમારું નામ જે હોય ને એ નામ તમારે ઇંગ્લિશમાં લખવાનું છે, પછી એનો મૂળાક્ષર ક્રમ તમારે લખવાનો, તમારું નામ એને બરાબર એનો મૂળાક્ષર ક્રમ લખવાનો. ઈ કોમેન્ટ કરો હાલો ફટાફટ, ઈ કોમેન્ટ કરો ત્યાં સુધીમાં લાઈક કરવાનું જેને બાકી હોય એ લાઈક કરી દેશે. મારે તમને એક એક પ્રશ્ન એ ન કેવું પડે મારો ભાઈ લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું. હાલો લાઈક કરી દો, આ તમારા માટે મારો ઓલો કરીએ છીએ બરોબર, મારો બર્થડે મારે બહાર જવાનું છે તો આ તમારી હાટું તો કરીએ મારો ભાઈ. હાલો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હાલો હવે તમારું નામ છે એ પાછા કોમેન્ટ કરી દો, નામ અને એની સામે શું આવે તમારું મૂળાક્ષર અને મૂળાક્ષર ક્રમ એ લખીને કોમેન્ટ કરવાની છે, તમારા નામનો ટૂંકમાં કોડ બનાવીને મોકલવાનો છે બરોબર. ચાલો આગળ વધીએ. પ્રશ્ન આકૃતિ જેવી જ આકૃતિ પસંદ કરો. જો આમાં કાંઈ ન હોય, તમને એમ કે પ્રશ્ન આકૃતિ જેવી જ આકૃતિ પસંદ કરો અથવા તો કે સમાન આકૃતિ પસંદ કરો, તો આમાં શું હોય? તમે બધા જવાહર નવોદયમાં શીખેલા છો કે ભાઈ અહીંયા જેવી આકૃતિ છે ને ડિટ્ટો એવી જ આકૃતિ અહીંથી આપણે ગોતવાની. એવી મને આ એક જ દેખાય, આ એક જ એવી દેખાય, બાકી બધી અલગ છે. સમાન આકૃતિ કોને કહેવાય? ભાઈ હરખી હોય. તો વિકલ્પ બી છે એ આપણો સાચો થાય. હા, સમાન આકૃતિમાં એવું કરી શકે, કદાચ એવું કરી શકે કે આ બધી આકૃતિ આના જેવી હોય પણ આ આકૃતિને કદાચ રોટેશન આપેલું હોય. હાલો રોટેશન આપેલું હોય બરોબર, પણ આકૃતિમાં કોઈ ફેરફાર કરેલો હોય નહીં બરોબર. ચાલ એના પછી નેક્સ્ટ. એક પોલા નળાકારને જો વચ્ચેથી ઊભો કાપીને ખોલવામાં આવે તો કયો આકાર બનશે? પોલા નળાકારને ભાઈ વચ્ચેથી કાપવામાં આવે એટલે કે ભાઈ આવો નળાકાર હોય, આને અહીંયા વચ્ચેથી કાપવામાં આવે એક ભાગમાંથી, તો વચ્ચેથી ઊભો કાપવામાં આવે અને એને ખોલી નાખવામાં આવે તો કેવો આકાર બને? લંબચોરસ બને. કેવો આકાર બને? લંબચોરસ આકાર બને બરોબર. ચાલો, જો કોઈ મહિનાની 6 તારીખે મંગળવાર હોય તો તે મહિનાની 29 તારીખે કયો વાર હોય? જો કોઈ મહિનાની 6 તારીખે મંગળવાર હોય તો તે મહિનાની 29 તારીખે કયો વાર હોય? આપણને બધાને ખબર કે ભાઈ 7 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28. 7 તારીખે જે વાર હશે 14 હશે 21 હશે 28 હશે, એટલી તો આપણને ખબર પડે. તો કે હા, તો 6 તારીખે કયો વાર આપ્યો? 6 તારીખે આપ્યો મંગળવાર. જો 6 તારીખે મંગળવાર હોય તો 7 તારીખે કયો વાર હોય? બુધવાર હોય. 7 એ બુધ તો 14 એ બુધ, 21 એ બુધ, 28 એ બુધ. આપણને હું પૂછ્યું 29 તારીખે કયો વાર હોય? તો 28 તારીખે બુધવાર હોય તો 29 તારીખે કયો વાર થાય? 28 એ બુધ તો 29 એ કયો વાર થાય? ગુરુવાર થાય. કયો વાર થાય? ગુરુવાર થાય. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય બરોબર. ચાલો, રાજસ્થાનની સામે જયપુર લખ્યું છે, ગુજરાતની સામે શું આવે? રાજસ્થાનની સામે જયપુર લખ્યું છે તો ગુજરાતની સામે શું આવે? તો કે રાજસ્થાન છે એની સામે જયપુર શું કામ લખ્યું છે? રાજસ્થાનની સામે જયપુર શું કામ લખ્યું છે એ પેલા વિચારો. હા, તમે એવું કહો કે રાજસ્થાનનું એક સિટી છે તો મારો ભાઈ ગુજરાતના સિટી આ બધા છે, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર બધા છે, પણ રાજસ્થાનનું પાટનગર છે જયપુર. તો ગુજરાતનું પાટનગર કયું છે? ઈ આપણો જવાબ ગાંધીનગર. કયું આવશે? ગાંધીનગર. ચાલો, પુસ્તક તો કાગળ, દિવાલ તો શું? પુસ્તકની સામે કાગળ લખ્યું છે તો દિવાલની સામે શું આવે? તો મારો વાલો પુસ્તક છે એની સામે કાગળ લખ્યું, એમાં કઈક એવો સંબંધ બને કે કાગળો બધા ભેગા થઈને પુસ્તક બનશે, અથવા તો બધા કાગળો વડે આપણે પુસ્તક, કેટલાક કાગળો વડે આપણે પુસ્તક બનાવીશું. તો દિવાલની સામે શું આવે? છત, દરવાજો, ઈંટ કે બારી? તો કે કેટલીક ઈંટો ભેગી કરીને આપણે દિવાલ બનાવીશું. વિકલ્પ સી આપણો રાઈટ આન્સર થશે. ચાલો એના પછી નેક્સ્ટ.
નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને? જો આ 1, આ 2, આ 3 અને આ 4, ઈ 4 હું અહીંયા સાઈડમાં લખી નાખું, યાદ ચડાવજો મને ભૂલાઈ જાય તો. હવે આ બાકીની આકૃતિ વધી ને એ આવી વધી કઈક આવી આકૃતિ હોય એમાં લંબચોરસની સંખ્યા ગોતવા આપણે શું કરતા? તો કે ક્રમ લખી નાખતા પહેલા તો. પછી તો કે આ ક્રમનો સરવાળો કરી નાખતા કે 1 + 2 = 3. આ ક્રમનો સરવાળો કરી નાખતા તો કે 1 + 2 = 3. પછી તો કે જે સરવાળો મળ્યો એ બેયનો ગુણાકાર કરી નાખતા એટલે 3 × 3 = તો કે 9. તો આ આકૃતિમાંથી આપણને 9 લંબચોરસ મળે. કેટલા લંબચોરસ મળે? 9 લંબચોરસ મળે. પણ આપણો જવાબ કેટલો થાય? તો કે 9 તો આ મળે જ તે, પણ આ 4 આપણે આવડા આ ગણ્યા 1 2 3 ને 4 ઈ 4 કરવા પડે. કેટલા મળે આપણને? 13 મળે. કેટલા મળે? 13 લંબચોરસ આમાંથી આપણને મળશે. બરોબર. ચાલો, 50 બાળકોના એક જૂથમાં અમિત ડાબેથી 20મા ક્રમે છે. જો સુમિત તેની જમણી બાજુ 5મા ક્રમે હોય તો સુમિતનો જમણેથી ક્રમ કયો? જો આવું બે વ્યક્તિની વાત હોય ને ત્યારે થોડુંક વિચારવાનું. માનો કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. જો મગજમાં ઉતરી જશે એક જ વાર, ખાલી ધ્યાન અહીંયા આપજો. ડાબી બાજુ, ઓલી જમણી બાજુ છે. મને એવું કીધું કે હું ડાબેથી ગણતો ગણતો જાઉં ને, આ ડાબી બાજુથી ગણતો ગણતો જાઉં ને તો સુમિત છે ને, અમિત આ અમિતભાઈ ઈ કેટલામાં ક્રમે છે? 20મા ક્રમે છે. કેટલામાં ક્રમે છે? 20મા ક્રમે છે. જો ડાબી બાજુથી ગણતા ગણતા જાઓ તો અમિત 20મા ક્રમે છે. બરોબર. આ તો એટલું ક્લિયર. મને એવું કીધું કે સુમિત તેની જમણી બાજુ 5મા ક્રમે હોય. સુમિત છે એ અમિતની જમણી બાજુ 5મા ક્રમે હોય તો આ બાજુ આવે કે આ બાજુ આવે? કઈ બાજુ આવે? તો કે જમણી બાજુ કીધું એટલે આ બાજુ આવશે. કેટલામાં ક્રમે છે? તો કે 5મા ક્રમે છે. એટલે માનો કે આ અમિત છે, એના પછી આ કોઈ એક છોકરો ઊભો, પછી આ બીજો ઊભો, આ ત્રીજો ઊભો, ચોથો ઊભો અને આ 5મો છે ઈ કોણ છે? સુમિત છે. કોણ છે આ ભાઈ? સુમિત છે. બરોબર. તમારે આવું બધું દોરવાનું ન હોય. આ તમને સમજાવવા હાટું કહું, નકર ન્યા પેપરમાં દોર છે પાછા. આ તમને સમજાવવા હાટું કહું કે ભાઈ અમિત 20મા ક્રમે છે ડાબી બાજુથી, એની જમણી બાજુ 5મા ક્રમે સુમિત છે. તો તમને અહીંયા ખબર પડી જવી જોઈએ કે ડાબી બાજુથી આનો ક્રમ 20મો હતો તો ડાબી બાજુથી સુમિતનો ક્રમ કેટલામો થાય? તો કે 20મો આ, પછી 21મો, 22મો, 23મો, 24મો અને 25મો ક્રમ એનો ડાબી બાજુથી થાય. તો ડાબી બાજુથી સુમિતનો ક્રમ કેટલામો થાય? 25મો થાય. તમને અહીંથી ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ડાબી બાજુથી અમિતનો ક્રમ 20મો, એની જમણી બાજુ 5મા ક્રમે સુમિત હોય તો સુમિતનો ક્રમ ડાબી બાજુથી કેટલામો થાય? કેટલામો થાય? તો કે 20મો થાય. સોરી, 25મો થાય. આવું તમને ખબર પડી જવી જોઈએ. તો હવે આપણને અહીંયા ખબર પડી ગઈ. હું આટલું કાઢી નાખું. ચાલો, હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ સુમિતનો ક્રમ ડાબી બાજુથી કેટલામો છે? ડાબી બાજુથી કેટલામો છે? તો કે 25મો છે. કુલ સંખ્યા આપણને આપેલી છે 50. આપણે જમણી બાજુથી એનો ક્રમ ગોતવાનો છે. તો હવે આપણે શું કરશું? તો કે કુલ સંખ્યા બરાબર ડાબેથી ક્રમ વત્તા જમણેથી ક્રમ ઓછા 1. કુલ સંખ્યા આપણને આપેલી છે 50. ડાબેથી ક્રમ જો આપણે મેળવી લીધો 25મો, જમણેથી ક્રમ આપણે ગોતવાનો છે એટલે x ઓછા 1. 25 માંથી 1 બાદ કરી નાખો મારો ભાઈ, 24 વધે. 50 માંથી 24 બાદ થશે અને અહીંયા આવશે x. તો x બરાબર શું મળે? 50 માંથી 24 બાદ કરો તો 26 જવાબ આવે. તો એનો જમણેથી ક્રમ કેટલામો થાય? 26મો થાય. જમણેથી કેટલામો ક્રમ થાય? 26મો છે એનો ક્રમ થશે. ઘણા અહીંથી જમણી બાજુ 5 છે તો 5 ગોતીને કે જમણેથી તો 5મો ન થાય, પણ ઈ અમિતની જમણી બાજુ 5મો છે. બરોબર. ચાલો, સુરેશ એક ફોટા તરફ આંગળી સીધીને કહે છે કે તે મારા પિતાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો આ સુરેશનો એ છોકરા સાથે શું સંબંધ હોય? સુરેશે એક છોકરા તરફ આંગળી સીધીને એવું કીધું કે ઈ ભાઈ છે ઈ મારા પિતાના એકમાત્ર પુત્ર.
એ ભાઈ પિતાનો એકમાત્ર પુત્ર હોય, હું એમ કહું કે સામે એક ભાઈ ઉભો છે, બરોબર, એ મારા પિતાના એકમાત્ર પુત્ર નો પુત્ર છે, તો પેલા તો મારા પિતાનો એકમાત્ર પુત્ર હું પોતે જ થાવ ભાઈ, એકમાત્ર પુત્ર તો હું પોતે જ થવાનો. જો પુત્ર કીધો હોય, ખાલી એમ કીધું હોય કે મારા પિતાનો પુત્ર, તો મારા ભાઈ થાય. પણ અહીંયા તો એવું જ કીધું કે ઈ સુરેશે એવું કીધું કે તે વ્યક્તિ સુરેશના પિતાના એકમાત્ર પુત્રનો પુત્ર છે, એનો મતલબ કે ઈ સુરેશનો પુત્ર જ છો. કોણ છું? સુરેશનો જ પુત્ર છો ઈ, બરોબર. કારણ કે જો સુરેશના એકમાત્ર પિતાના પુત્ર એટલે સુરેશ પોતે, અને એનો પુત્ર એટલે સુરેશનો પુત્ર છો. તો સુરેશ છે એ છોકરા સાથે શું સંબંધ ધરાવે? તો સુરેશ છે એ છોકરાનો શું થાય? પિતા થાય. શું થાય? પિતા થાય. ચાલો, પિતાની ઉંમર 40 વર્ષ અને પુત્રની ઉંમર 10 વર્ષ છે. કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા બમણી થશે? એમસીક્યુ ઉપરથી ગોતી શકો કે ભાઈ આમાંથી તમે ઉમેરો, આમાં 10 ઉમેરો ને ઓલામાં 10 ઉમેરો, તો આ 50 થઈ ગયા ને ઓલા થઈ ગયા 20, તો કે બમણી નો થઈ. 5 ઉમેરો તો કે 45 ને ઓલે 15, બમણી નો થઈ. અહીંથી 15 ઉમેરો ને ઓલામાં 15 ઉમેરો તો કે અહીંયા 15 ઉમેરો તો 55, સામે 15 ઉમેરો તો 25 થાય, બમણી નો થઈ. 20 ઉમેરો તો 40 માં 20 ઉમેરો તો 60, 10 માં 20 ઉમેરો તો 30, થઈ ગઈ બમણી. જો આની 60 અને પુત્રની 30, તો આપણો જવાબ શું આવે? 20 વર્ષ આવે. એમ ન ગણવું હોય, તમારે વ્યવસ્થિત રીતે ગણવું હોય તો આવી રીતે ગણાય કે ભાઈ માનો કે પિતાની હાલની ઉંમર છે, માનો હું પિતાની હાલની ઉંમર અહીંયા આપેલી જ છે, હાલની ઉંમર કેટલી છે? 40 વર્ષ છે. પુત્રની ઉંમર હાલમાં કેટલી છે? તો કે 10 વર્ષ છે. આ પિતાની ઉંમર હો, આ પિતાની અને આ પુત્રની. હવે તમને એવું કીધું કેટલા વર્ષ ઉમેરો, કેટલા વર્ષ પછી, એટલે કે આમાં હવે કેટલા વર્ષનો વધારો થાય ત્યારે પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમર કરતા કેવી થઈ જાય? બમણી થઈ જાય. કેટલા વર્ષનો વધારો થાય એ આપણને નથી ખબર. આપણે માની લઈએ કે x વર્ષ પછી. ક્યારે? x વર્ષ પછી. કે ભાઈ x વર્ષ પછી પિતાની ઉંમર છે પુત્રની ઉંમર કરતા બમણી થઈ જાય છે, તો આપણે એ x વર્ષ જ ગોતવાનું છે, બરોબર. તો જુઓ, પિતાની ઉંમરમાં x વર્ષનો વધારો થાય ને મારો ભાઈ, તો પુત્રની ઉંમરમાં x વર્ષનો જ વધારો થાય. પણ એ કેટલો? તો કે એ પિતાની ઉંમર કરતા બમણું થઈ જાય. કે x વર્ષ પછી પુત્રની ઉંમર એના પિતાની ઉંમર એના પુત્રની ઉંમર કરતા બમણી થઈ ગઈ. હાલો, હવે આને આપણે નોખું પાડી દો. નોખું મીન્સ કે ભાઈ સાદું રૂપ આપી દો. 40 વત્તા x બરાબર કૌંસમાં ગુણાકાર કરી નાખો તો કે 20 વત્તા 2x. તો મારો ભાઈ આને આપણે આવું રીતે લખીએ કે 2x માંથી x બાદ કરીને લખીએ તો કે x બરાબર 40 માઇનસ 20 લખાય. તો x બરાબર 20 વર્ષ. જો આવી ગયો આપણો જવાબ 20 વર્ષ. આવી ગયો આપણો જવાબ 20 વર્ષ. શું આવશે આમાં? આપણો જવાબ 20 વર્ષ આવશે. શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો. શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરવાની છે ભાઈ. અહીંયા એક લાઈન, અહીંયા બે લાઈન, અહીંયા 1 2 3 લાઈન. તો હવે જે આકૃતિ આવે એમાં 4 લાઈન હોવી જોઈએ. અહીંયા 1 2 3 છે, અહીંયા 1 2 3 ને 4 છે, એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો આવે. શ્રેણી આકૃતિ છે ભાઈ, બરોબર. આમાં કાંઈ નવું નથી. ચાલો નેક્સ્ટ. હાલો થોડીક ઉતાવળ રાખશું મારા વાલા. સૂર્યાસ્ત સમયે રોહન સૂર્ય તરફ જોઈ રહ્યો છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડતો હશે? સૂર્યાસ્ત સમયે રોહનભાઈ સૂર્ય તરફ જોતા હોય કે ગમે એ તરફ જોતા હોય, કઈ દિશામાં પડતો હોય? સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય ને તો પડછાયો પૂર્વ દિશામાં જ પડતો હોય. એ પછી રોહનભાઈ દક્ષિણમાં મોઢું રાખીને ઉભા રહે, પૂર્વમાં મોઢું રાખીને ઉભા રહે, એની હારે કોઈ આપણે મતલબ નથી, બરોબર. તો અહીંયા જવાબ શું આવશે? પૂર્વ છે એ આપણો સાચો જવાબ આવશે. ચાલો, કારણ કે સૂર્યાસ્ત સમયે રોહન સૂર્ય તરફ જોઈ રહ્યો હોય, પડછાયો પૂર્વ દિશામાં, સૂર્યાસ્ત સમયે પડછાયો પૂર્વ દિશામાં જ પડે. વિકલ્પ એ આપણો સાચો થાય. એજ્યુકેશન શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કયો શબ્દ બનાવી શકાશે? જો કયો શબ્દ બનાવી શકાશે? ડી છે, ઓ છે, જી નથી, એટલે આ નો બને. આર, આમાં આર ક્યાંય આવતો જ નથી ભાઈ, નો બને. સી એ ટી કેટ બને, જો કેટ બને. બી આમાં ક્યાંય નો આવે એટલે બી નો બને.
શું બને આમાંથી? કેટ બને. હાવ હેલો પ્રશ્ન છે. અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ધીંગા મસ્તી, ધમાલ, ધીરજ ને ધમાચકડી. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આગળના વર્ષમાં, બરોબર. ધીંગા મસ્તી, ધમાલ અને ધમાચકડી અને ધીરજ છે એ ત્રણે ત્રણ થી શું થશે? અલગ પડશે. શું અલગ પડશે આમાંથી? ધીરજ અલગ પડશે. ચાલો એના પછી નેક્સ્ટ. જો 2/5 બરાબર 10/a હોય તો એની કિંમત શોધો. 2/5 બરાબર 10/a કીધું તમને. એની કિંમત શોધવાની છે. જો 2 નો કોની સાથે ગુણાકાર કરો તો 10 જવાબ આવે? તો કે 2 ગુણ્યા 5 કરો ને તો 10 આવે. તો ભાઈ અંશમાં તમે 5 નો ગુણાકાર કરો તો છેદનો શું? છેદમાં 5 નો ગુણાકાર કરો તો 5 ગુણ્યા 5 કરો ભાઈ, તો જવાબ શું આવે? 5 ગુણ્યા 5 કરો તો કે 25 આવે. તો 10/25 એવો આપણો જવાબ આવે. પણ આપણે તો એ બરાબર આપવાનું છે. તો એ બરાબર શું થાય? 25 થાય. એ બરાબર શું થાય? 25 થાય. બરોબર. ચાલો. એક પિઝાના 8 સરખા ભાગ કરવામાં આવે છે. તેમાંથી 3 ભાગ ખાઈ લેવામાં આવે અને બાકી વધેલા પિઝાનું વજન 500 ગ્રામ હોય તો આખા પિઝાનું કુલ વજન કેટલું હશે? જો મારો ભાઈ, આ એક પિઝા છે, એક આખું. આના 8 ભાગ કરવામાં આવ્યા, એટલે કે આવા કઈક ભાગ કરવામાં આવ્યા. 1 2 3 4 5. આ પિઝાના આવા 8 સરખા ભાગ કરવામાં આવ્યા. બરોબર. હાલો, હવે તમને એવું કીધું કે એમાંથી 3 ભાગ ખાઈ લેવામાં આવે, એટલે કે આ 1 2 અને 3 ભાગ ખાઈ ગયા. હવે જે પિઝાના ભાગ વધ્યા એનું વજન કેટલું થયું? તો કે એનું વજન 500 ગ્રામ છે. કેટલું વજન છે? 500 ગ્રામ છે. આપણને પૂછ્યું કે તો ખાઈ લીધા પહેલા જે આખો પિઝા હતો એનો કેટલું વજન હતું? તો હવે તમે અહીંયા જુઓ કે આ 1 2 3 4 અને 5, 5 સરખા ટુકડા છે, એનું વજન 500 ગ્રામ થયું. એનો મતલબ કે એક ટુકડાનું વજન કેટલું થાય? 5 સરખા ટુકડાનું વજન 500 ગ્રામ હોય તો એક ટુકડાનું વજન કેટલું થાય? 100 ગ્રામ થાય. એટલે કે 100 ગ્રામનો આ ટુકડો, 100 ગ્રામનો આ ટુકડો, 100 ગ્રામનો આ ટુકડો, આ ટુકડો 100 ગ્રામનો, આ ટુકડો 100 ગ્રામનો. તો તમે ખાઈ લીધા એ ટુકડા હરખા જ હતા ભાઈ. તો એનો મતલબ કે 100 ગ્રામનો આ ટુકડો હતો, આ ટુકડો 100 ગ્રામનો હતો અને આ ટુકડો 100 ગ્રામનો જ હતો. તો ખાઈ લીધા પહેલા ટોટલ કેટલા ટુકડા હતા? તો કે ટોટલ 8 ટુકડા હતા. તો એક ટુકડાનું વજન 100 ગ્રામ, તો 8 ટુકડાનું વજન કેટલું થાય? તો કે 800 ગ્રામ થાય. એટલે અહીંયા આપણો જવાબ શું આવે? 800 આવે. શું જવાબ આવે? 800 આવે. થોડુંક ખાલી મગજ વાપરવાનું છે, બીજું કાંઈ આમાં લોજિક નથી. ચાલો. ગીતા કરતા સીતા નાની છે. ગીતા મોટી થઈ, સીતા નાની થઈ. ગીતા કરતા સીતા નાની છે. સીતા કરતા રીટા મોટી છે. સીતા કરતા રીટા મોટી છે. સીતા કરતા રીટા મોટી છે. ભાઈ સીતા કરતા રીટા મોટી છે, બરોબર. ચાલો, સીતા કરતા રીટા મોટી છે. પ્રશ્નમાં કાંઈક લોસો છે. ગીતા કરતા સીતા નાની છે. હાલો, ગીતા કરતા સીતા નાની થઈ ગઈ. સીતા કરતા રીટા મોટી છે. સીતા કરતા રીટા મોટી છે. તો આમાં સૌથી મોટું કોણ હશે? તો ભાઈ સૌથી મોટું છે ને એ આમાં ગીતા કે રીટા, એ બેમાંથી એક આવી શકે. આપણે ફાઇનલ ન કહી શકીએ, કારણ કે જો ગીતા છે એ પાછી કેટલી મોટી છે, રીટા કેટલી મોટી છે, એવું આમાં આપણને ક્યાંય કીધું નથી. તો એનો મતલબ અહીંયા આપણે જવાબ આપીએ માહિતી અધૂરી છે. શું કહેશું? માહિતી અધૂરી છે. આમાં જવાબ ન આવે, કારણ કે સીતા કરતા ગીતા મોટી થઈ ગઈ, સીતા કરતા રીટા મોટી થઈ ગઈ, પણ આ ગીતાનો રીટાનો ક્યાંય સરખામણીમાં વાત આવી નથી. એટલે માહિતી અધૂરી છે. અહીંયા વિકલ્પ ડી આવશે. 63 ને અરીસામાં જોતા તે કેવી દેખાશે?
63 ને અરીસામાં જોતા તે આવી દેખાય. વિકલ્પ બી જેવી દેખાય. તમારા પિતાના એકમાત્ર ભાઈની પત્નીના પુત્રના પિતા તમારા શું થાય? ઓહો, લાંબુ લંબાયું. તમારા પિતાના, જો હારવાર જોતા જાઓ, પિતાના એકમાત્ર ભાઈ એટલે એ આપણા કાકા, એના એકમાત્ર ભાઈની પત્ની એ આપણા કાકી થયા, એનો પુત્ર એ આપણા કાકાનો છોકરો થયો, અને કાકાના છોકરાના પિતા એ આપણા શું થાય? તો કે કાકા જ થાય. શું થાય? કાકા જ થાય. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ આવે. હારવાર વિચારતું જવાનું. બરોબર. ચાલો, અસહકાર આંદોલન કઈ ઘટનાને કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું? સોરી સોરા કાંડ, કાકોરી કાંડ, દાંડીકૂચ કે જલિયાવાલા બાગ? તો કે અસહકાર આંદોલન છે એ સોરી સોરા કાંડના કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ચાલો, એના પછી નેક્સ્ટ, ક્રાયોલાઇટ ખનિજ યુરોપના કયા પ્રદેશમાંથી મળી આવે છે? આઇસલેન્ડ, ગ્રીનલેન્ડ, સ્વીડન કે ફ્રાન્સ? તો કે ક્રાયોલાઇટ ખનિજ છે એ ગ્રીનલેન્ડ માંથી મળે છે. ચાલો, એના પછી નેક્સ્ટ, 1857 ના સંગ્રામ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ શું હતું? પૈસાનો અભાવ, સૈનિકોની સંખ્યા ઓછી હતી, હથિયારો નહોતા કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો? તો કે 1857 નો જે સંગ્રામ હતો એમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, એના કારણે નિષ્ફળ ગયું હતું. ચાલો, એના પછી નેક્સ્ટ, દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 20 નવેમ્બર, 26 નવેમ્બર, 10 ઓક્ટોબર કે 26 જાન્યુઆરી? તો કે બંધારણ દિવસની ઉજવણી છે એ 20 નવેમ્બરના રોજ કરવામાં આવે છે. બરોબર. ક્યારે આવશે? 20 નવેમ્બર, સોરી 26 નવેમ્બર. બંધારણ દિવસની ઉજવણી છે એ 26 નવેમ્બરના રોજ કરવામાં આવશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, ભારતમાં આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? કોલંબસ, મેગેલન, વાસ્કો દ ગામા કે આલ્બુકર્ક? તો કે ભારત આવવાનો નવો જળમાર્ગ છે એ વાસ્કો દ ગામા ભાઈએ ગોત્યો હતો. ચાલો, એના પછી નેક્સ્ટ, આઝાદી સમયે ભારતમાં અંદાજે કેટલા નાના મોટા દેશી રાજ્યો હતા? આઝાદી સમયે નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા? 562. ચાલો, એના પછી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગવર્નર કે મુખ્યમંત્રી? તો કે ન્યાયમૂર્તિની નિમણૂક, મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ચાલો, એના પછી નેક્સ્ટ, અંગ્રેજોએ મદ્રાસ પાસે કયો કિલ્લો બાંધ્યો? ફોર્ટ વિલિયમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ, લાલ કિલ્લો કે આગ્રાનો કિલ્લો? મદ્રાસ પાસે કયો? ફોર્ટ સેન્ટ જ્યોર્જ. વિકલ્પ બી. ચાલો, એના પછી નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? નવાગામ, વડોદરા, અંકલેશ્વર કે ભાવનગર? ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? અંકલેશ્વર. સૌથી પહેલું તેલ ક્યાંથી કાઢવામાં આવ્યું એવું કે તો લુણેજ આવશે. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો, કાયમી જમાબંધી કોણે દાખલ કરી હતી? કાયમી જમાબંધી કોણે દાખલ કરી હતી? કોર્નવોલિસ, મનરો, વેલેસ્લી કે ડેલહાઉસી? કાયમી જમાબંધી કોણે દાખલ કરી? કોર્નવોલિસ. જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને કરવામાં આવતી ખેતી, આને શું કહેવાય? સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી કે સઘન ખેતી? તો કે ભાઈ જંગલોમાં જે વૃક્ષો કાપીને એને સળગાવીને ત્યાં સાફ કરીને ખેતી કરવામાં આવે એને કહેવાય સ્થળાંતરિત ખેતી. એના પછી આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે? રાજા રવિ વર્મા, રવિન્દ્રનાથ ટાગોર કે નંદલાલ બોઝ? આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે રવિન્દ્રનાથ ટાગોરને ઓળખવામાં આવે છે. ચાલો, એના પછી નેક્સ્ટ, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? રાષ્ટ્રપતિને એવું થાય કે મારે રાજીનામું આપી દેવું છે, તો એ પોતાનું રાજીનામું કોને આપશે? વડાપ્રધાનને, મુખ્ય ન્યાયાધીશને, ઉપરાષ્ટ્રપતિને કે લોકસભાના અધ્યક્ષને? તો કે ઉપરાષ્ટ્રપતિને આપે. કોને આપે? ઉપરાષ્ટ્રપતિને. ચાલો, એના પછી પૃથ્વી સપાટી પર કેટલા ટકા ભાગ જમીન રોકે છે? એટલે કે ભાઈ પૃથ્વીની સપાટી પર જમીન કેટલા ટકા ભાગમાં આવેલી છે? 71, 29, 50 કે 10? તો કે પૃથ્વી સપાટી ઉપર જમીન છે એ 29% છે. ચાલો, એના પછી નેક્સ્ટ, બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જો બાળ અધિકાર દિવસ છે એ 20 નવેમ્બરના રોજ. ક્યારે? 20 નવેમ્બરના રોજ. બંધારણ દિવસ 26 નવેમ્બર, બાળ અધિકાર દિવસ છે એ ક્યારે? 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચાલો,
એના પછી આગળ વધતા જઈશું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 1.44 નું વર્ગમૂળ કેટલું થાય? 14, 1.2, 0.12 કે 12? અહીંયા કાંઈ ટપો ન પડે. 144 ના છેદમાં 100 લખી નખાય. 144 નું વર્ગમૂળ 12, 100 નું 10. પાછું એને દશાંશ સ્વરૂપે લખી નાખીએ તો 12 ના છેદમાં 10 એને કેમ લખાય? તો કે 1.2. તો વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. એના પછી નેક્સ્ટ, એક સમઘનનું ઘનફળ 125 સેમી ઘન હોય તો તેની બાજુનું માપ કેટલું? સમઘનનું ઘનફળ કાઢવા માટે સૂત્ર શું છે? એલ ઘન. બરોબર. તો આપણને લંબાઈ, બાજુની લંબાઈ આપણે ગોતવાની છે. ઘનફળ આપણને આપી દીધું 125 બરાબર એલ નો ઘન. તો આપણે આનું ઘનમૂળ કાઢી નાખીએ એટલે બાજુની લંબાઈ મળી જાય. તો 125 નું ઘનમૂળ કાઢો એટલે 5 થાય. જવાબ શું આવે? 5 સેમી. જવાબ શું આવશે? 5 સેમી. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત ની સામાન્ય કિંમત શું થાય? જો આની સામાન્ય કિંમત શું થાય? તો કે 1 પોઈન્ટ કાઢી નાખો અને 2 મીંડા લગાડી દો, 1200 થાય. એમ નો ટપ્પો પડે તો 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત. તો આને આમ લખી શકાય 12 ના છેદમાં 10 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1000 લખાય. આ એક એક મીંડું ઉડાડી દો. હાલો વધ્યા કેટલા? તો કે 12 ગુણ્યા 100. તો જવાબ શું આવે? 1200. જવાબ શું આવશે? 1200. વિકલ્પ સી તમારો સાચો જવાબ થઈ જશે. ચાલો એના પછી નેક્સ્ટ, એક ચલ સુરેખ સમીકરણ 5x - 10 = 0 માં x ની કિંમત શોધો. શું છે ભાઈ? 5x - 10 = 0. x ની કિંમત ગોતવાની છે. તો 5x = 10 થઈ ગયા. x = 10 ના છેદમાં 5 થઈ ગયા. તો x બરાબર કેટલા થયા? 2 થયા. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. કયો આપણો સાચો જવાબ થઈ જશે? વિકલ્પ બી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો હોય? બે સમય સંખ્યાનો ગુણાકાર છે એ હંમેશા કેવો હોય ભાઈ? હંમેશા સમય સંખ્યા જ હોય. કેવો હોય? હંમેશા સમય સંખ્યા હોય. જો કોઈ બિંદુનો x યામ અને y યામ બંને ઋણ હોય તો તે કયા ચરણમાં આવે? x અને y બંને ઋણ હોય તો એ કયું ચરણ આવે? તૃતીય ચરણ આવે. કયું ચરણ આવે? તૃતીય ચરણ આવે. ચાલો, x² - 7x + 12 ના અવયવો પાડતા કઈ જોડી મળે? આમાં કઈ મળે? તો કે x - 3 અને x - 4 મળે. આને આમ ગણી નખાય ભાઈ, x² - 7x + 12. આ મધ્યમ પદને આપણે એવી રીતે નોખું પાડીશું આને કે ભાઈ એનો ગુણાકાર છે એ 12 થતો હોય અને સરવાળો છે એ -7 થાય. તો આને આપણે આવી રીતે લખી શકીએ -3x - 4x + 12. આને પદને નોખું પાડ્યું આવી રીતે લખાય. તો કે આ લખાય જો -3 ને -4 તો -7x થઈ ગયા. તો કે આ જો મેં આમાં કાંઈ ફેરફાર નથી કર્યો. હવે તો કે આ બે પદમાંથી સામાન્ય નીકળતા હોય એને સામાન્ય કાઢી લઈએ. તો આમાંથી સામાન્ય નીકળે x, કૌંસમાં શું વધે? તો કે x - 3. આ માઇનસ, આ આખામાંથી કોમન શું નીકળે? તો કે 4 કોમન નીકળે. તો x + 12 માંથી 4 કાઢી નાખો તો કેટલા વધે? તો કે 3. 12 માંથી 4 એટલે બાદ કરો એમ નહીં, 4 કોમન કાઢવાના એટલે 12 / 4 કરો તો વધે કેટલા? તો કે 3 વધે. તો જો આપણો જવાબ આવી અહીંથી -4, સોરી અહીંથી આપણે -4 બાદ કર્યા એટલે અહીંયા વધતા નહીં આવે. અહીંયા પણ શું આવશે? ઓછા જ આવશે. કારણ કે અહીંયાથી આપણે -4 બાદ કર્યા છે, કોમન કાઢ્યા છે. બરોબર. એટલે અહીંયા પણ -3 આવશે. સોરી 3. ચાલો તો હવે આને આપણે લખી નાખીએ કે ભાઈ x - 3 અને x - 4. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો, 5ab * 2a નો વર્ગ. 5ab * 2a નો વર્ગ. તો ભાઈ આમાં તો પહેલા તો 5 દુ 10 ગુણ્યા આ a નો વર્ગ અને ગુણ્યા a કરો તો ઘાત આની 1 હોય આની 2 થાય તો ટોટલ 3 ઘાત થાય. b એમ નામ રહે. તો જવાબ શું આવે? 10a નો ઘન b. આ આપણો સાચો જવાબ થઈ જાય. તો વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ, એક નકશામાં 2 સેમી બરાબર 500 કિમી દર્શાવેલ છે. જો બે શહેર વચ્ચેનું અંતર 8 સેમી હોય તો વાસ્તવિક અંતર કેટલું થાય? 2 સેમી બરાબર કેટલું આપ્યું? 2 સેમી બરાબર કેટલું છે? તો કે 500 કિમી. બરોબર. બે કોઈ શહેર વચ્ચે અંતર આપેલું છે 8 સેમી.
તો 8 સેમી એ કેટલા થાય આમ કરી નાખાય બરોબર. તો કે ભાઈ 8 ગુણ્યા 500 છેદમાં 2 2 ચોક 8 તો વધ્યા કેટલા તો કે 4 પંચા ને 20 ને 2 મીંડા એમના 2000 કિમી થાય. કેટલું થાય 2000 કિમી થાય. ચાલ નેક્સ્ટ 12 મજૂરો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો આ જ કામ 15 મજૂરો વડે કરવામાં આવે તો કેટલા દિવસમાં પૂરું કરી શકાય. આમાં કેવો સંબંધ હોય વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય એટલે આપણે અહીંયા m1 t1 બરાબર m2 t2 આવું લખી નાખીએ. અહીંયા m1 છે એ મજૂરોની સંખ્યા, t1 છે એ પહેલા તબક્કામાં સમય, m2 છે એ બીજા તબક્કામાં મજૂરોની સંખ્યા અને સમય બરોબર. ચાલો તો અહીંયા આપણે m1 છે એટલે પહેલી વાર મજૂર કેટલા હતા 12 હતા, સમય કેટલો લાગતો 10 દિવસ. બીજી વાર મજૂર કેટલા છે તો કે 15, સમય કેટલો લાગે તો કે ઈ આપણે ગોતવાનું છે. હાલ તો અહીંયા આપણે t2 બરાબર 12 ગુણ્યા 10 છેદમાં 15 લખી શકીએ કે ન લખી શકીએ તો કે લખી શકીએ. તો આના અવયવ પાડતો મારો ભાઈ 3 ચોક 12 ગુણ્યા 5 દુ 10 છેદમાં તો કે 3 પંચા 15 5 5 ઉડી ગયા 3 3 ઉડી ગયા વધ્યા કેટલા તો કે t2 બરાબર 4 ગુણ્યા 2 એટલે 8 વધ્યા. તો 12 મજૂર 10 દિવસમાં કામ પૂરું કરે તો 15 મજૂર છે એ કામ કેટલા દિવસમાં પૂરું કરે 8 દિવસમાં પૂરું કરશે. પતંગાકાર ચતુષ્કોણમાં સામસામેની બાજુની કેટલી જોડ સમાંતર હોય છે. પતંગાકાર ચતુષ્કોણમાં ભાઈ સામસામેની એક પણ બાજુ છે એ સમાંતર હોતી નથી. વિકલ્પ ડી આવે જવાબ. શું આવે વિકલ્પ ડી. 5 ની 0 ઘાત ગુણ્યા 3 ની 0 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત. ભાઈ કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા થાય, કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા થાય તો કે 1 થાય. અહીંયા ઘણા 0 ઉલ્લીન ટીક કરી આવશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો જવાબ શું આવે 1 આવે. આમાં વિકલ્પ સી જવાબ આવે. 0 નો દાબી દેતા મારો ભાઈ. હાલો નેક્સ્ટ. બે સમઘનના ઘનફળનો ગુણોત્તર 1:8 છે તો તેમની બાજુઓનો ગુણોત્તર કેટલો થાય. જો સમઘનનું ઘનફળ હોય ને, સમઘનનું ઘનફળ આગળ આપણે કીધું કે ભાઈ શું થાય તો કે લંબાઈનો ઘન થાય. શું થાય લંબાઈનો ઘન બરોબર. હવે આપણને બાજુની લંબાઈનો ઘન થાય. આપણને એવું કીધું ઘનફળનો ગુણોત્તર છે એ 1:8 છે બરોબર. તો આપણને એવું કીધું કે એની બાજુઓનો ગુણોત્તર કેટલો થાય તો કે બાજુનું માપ છે એ સમઘનના ઘનફળને કહેવામાં હોય તો કે ઘનમૂળ સ્વરૂપે શું હોય ઘનમૂળ હોય બરોબર. તો અહીંયા માનો કે 8 હોય તો અહીંયા 2 હોય બરોબર. અહીંયા છે સમઘનનું ઘનફળ છે એ કેટલું હોય 8 હોય તો એની લંબાઈ કેટલી હોય 2 હોય બરોબર. તો એ જ રીતે અહીંયા ઘનફળ છે એનો ગુણોત્તર છે 1:8 તો બાજુઓનું હોય તો આનું આપણે ઘનમૂળ કાઢી નાખાય તો 1 નું ઘનમૂળ 1 નીકળે ને 8 નું ઘનમૂળ 2 નીકળે. તો બાજુઓનો ગુણોત્તર કેવો હોય 1:2 હોય. કેવો હોય 1:2 હોય. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. 3 ની m ઘાત ભાગ્યા 3 ની -3 ઘાત બરાબર 3 ની 5 ઘાત આપ્યું. જો અહીંયા છે ને ભાગાકાર છે એટલે ઘાતની ઘાતનો શું થાય બાદ બાકી થાય બરોબર. તો એનો મતલબ એવો થાય કે m -3 બરાબર 5 થાય બરોબર. તો m + 3 બરાબર 5 આવ્યા. તો m બરાબર 5 + 3 -3 છે. m બરાબર આપણને 2 મળે. ના ભાઈ આમ નો મળે, આમ નો મળે. સમજો આપણે ભૂલ પડી ને. અહીંયા આપણને આપેલું છે 3 ની m ઘાત આપી છે એને ભાગ્યા -3 ઘાત આપી છે બરોબર. તો અહીંયા આપણને આપ્યા છે કે ભાઈ 3 ની 5 ઘાત થઈ જાય. તો અહીંયા કેટલા હોય કેટલી ઘાત હોય 3 ની m ઘાત ઘાતની બાદબાકી થવી જોઈએ બરોબર. તો અહીંયા 8 હોય તો 8 માંથી તમે બાદ કરવા જાવ તો 8 ને 3 11 થઈ જાય. 11 નો આવે. -2 હોય તો બાદબાકી કરો તો પણ તો માઇનસ ઘાત આવવી જોઈએ. 2 હોય તો -3 થાય. ભાઈ આમાં m ની કિંમત છે 1 જ મિનિટ. ભાઈ આમાં કંઈક કન્ફ્યુઝન છે, કંઈક લોચો છે, સમજો.
कुछ तो लोसा है दया इसमें। ના ભાઈ રેડી, ઓકે, આપણે જે કરતા થાય એ બરોબર જ હતું, એમ જ થાય ને. કારણ કે જો એમ માંથી આપણે ઘાત બાદ કરીએ, બરોબર, તો અહીંયા આપણે માઇનસ કરશું અને ઘાત કેટલી બાદ કરશું, -3, બરાબર. સરવાળો એનો બેનો કેટલો થાય, અહીંયા વત્તા, સોરી વત્તા, એટલે સરવાળો કેટલો થશે, એ ઘાતની સોરી બાદબાકી થશે ને, આપણે ઘાતની બાદબાકી થશે, ઘાતની બાદબાકી એટલે 5 જવાબ આવે, બરોબર. અહીંયા આપણે ભૂલ પડી હતી. ચાલો, તો એમ છે તો હવે +3 થઈ ગયા, બરાબર 5 થઈ ગયા. તો m બરાબર 5 - 3 કરો તો m બરાબર આવે 2 આવે. તો m બરાબર 2 આવે તો ભાઈ ઘાતમાંથી 5 નો વધે, કારણ કે એમાંથી તમે 5 કઈ રીતે, અહીંયા 2 ઘાત હોય, 2 માંથી -3 માઇનસ કરો, હા તો થઈ જાય, થઈ જાય, થઈ જાય, થઈ જાય, ઓકે, થઈ ગયું. અહીંયા કેટલી ઘાત આવે, 2 ઘાત આવે. કેટલી ઘાત આવશે, 2 ઘાત આવશે, કારણ કે 2 અહીંયા હોય, એમાંથી પછી માઇનસ કરો એટલે આ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 5 થઈ જાય. રેડી, ટલ્લે ચડાવી દીધા, લોસો લાગી ગયો. ચાલો, તો અહીં જવાબ શું આવશે, 2 આપણો સાચો જવાબ થશે. આપણો સાચો જવાબ શું થશે, 2 છે એ આપણો સાચો જવાબ થશે, બરોબર. ચાલો, ફાઇનલ જવાબ આવી ગયો, આ સાચો છે તમતાર, કારણ કે અહીંયા 2 ઘાત હોય, જો 3 ની 2 ઘાત હોય ભાગ્યા તમે 3 ની -3 ઘાત કરો ને તો 3 ની 5 ઘાત થાય. કઈ રીતે જુઓ, તો કે 2 માંથી તમે છે 2 માંથી તમે 3 બાદ કરો તો કે અહીંયા -3 બરાબર 5 કરો, બરોબર. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે +3 બરાબર 5 થઈ ગયા, 5, બરોબર. તો આ આપણો સાચો જવાબ થઈ ગયો. માઇન્ડ આવ્યો. હાલો, ક્યારેક આવું થઈ જાય ભાઈ, હોય નાનું એવું જ તે, પણ કાંઈક વચ્ચે નાની એવી ભૂલ પડે ને એટલે ગોટાળો થઈ જાય. હાલો, 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર કેટલો થાય, 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર કેટલો થાય, તો કે ભાઈ 5 મીટર અને 10 કિમી તો છે ને ભાઈ બધા એકમ હરખા હોય ને એનો ગુણોત્તર નીકળે. તો અહીંયા આપણે 5 મીટર છેદમાં કિમીને આપણે મીટરમાં ફેરવીએ તો 1000 વડે ગુણવા પડે, એનો મતલબ કે 10,000 મીટર, બરોબર. તો 5 ને આપણે 10 વડે ભાગી નાખીએ, સોરી 10 ને આપણે 5 વડે ભાગીએ એટલે 2 વધે, તો આ 1/2000 વધે, 1/શું વધે, 2000 વધે. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. મારી સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે પરંતુ મારી બધી બાજુઓ સમાન નથી, બોલો હું કોણ. જે ચતુષ્કોણની બધી બાજુ સમાન ન હોય પણ સામ સામેની બંને જોડ સમાંતર હોય, એ કેવી હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. કેવો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હશે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, સમય સંખ્યામાં p ના છેદમાં q માં q ની કિંમત શું ન હોઈ શકે. સમય સંખ્યામાં ભાઈ p ના છેદમાં q લખીએ આપણે, કોઈના છેદમાં 0 ન લખી શકીએ, તો અહીંયા 0 ન હોય, q ની કિંમત કેટલી ન હોય, 0 ન હોય. ચાલો, કેટલો થયો છે, 1 કલાક 8 મિનિટ થઈ. ચાલો, ફટાફટ આગળ વધતા જઈશું. x ના છેદમાં 2 બરાબર 5 હોય તો x ની કિંમત કેટલી, x ના છેદમાં 2 છે બરાબર 5 છે, આ છેદ છે એ બરાબર ની ઓલી બાજુ જાય ને તો ગુણાકારમાં વયો જાય ભાઈ, તો 5 × 2 તો x બરાબર 10 થઈ જાય. વિકલ્પ સી તમારો સાચો થઈ જાય. એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર છે. જો તેની લંબાઈ 25 સેમી હોય તો તેની ફરતે વાડ કરવા માટે કેટલી લંબાઈના તારની જરૂર પડે. કેટલી લંબાઈના તારની જરૂર પડે એ ગોતવા માટે આપણે એની પરિમિતિ મેળવવી પડે. શું મેળવવું પડે, પરિમિતિ મેળવવી પડે. અહીંયા આપણને લંબાઈ તો આપી દીધી, લંબાઈ કેટલી છે તો કે 25 મીટર છે, પહોળાઈ નથી આપી, તો પેલા આપણે છે આ ક્ષેત્રફળ ઉપરથી એની પહોળાઈ મેળવી દઈશું. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર જ છે કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. ક્ષેત્રફળ આપણને આપ્યું 500, લંબાઈ કેટલી આપી 25 અને પહોળાઈ તો આપણે ગોતવાની છે. તો પહોળાઈ બરાબર શું થાય, પહોળાઈ બરાબર શું થશે, 500 ના છેદમાં 25 થશે. આ 25 દુ 50 તો 20 વધ્યા, તો પહોળાઈ આપણને કેટલી મળી, 20 સેમી મળી. પહોળાઈ કેટલી મળી, 20 સેમી મળી. જો લંબાઈ 25 સેમી હતી, પહોળાઈ કેટલી થઈ, 20 સેમી થઈ.
અરે 20 મીટર, સોરી 20 મીટર, બરોબર. ચાલો 20 મીટર. હવે આપણે એની પરિમિતિ મેળવી લઈએ. તો પરિમિતિ માટે શું લખાય? તો કે પરિમિતિ માટે આપણે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરી દઈશું, બરોબર. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 25, પહોળાઈ કેટલી છે 20. ચાલો તો 2 ગુણ્યા પરિમિતિ કેટલી થાય છે, સોરી 25 વત્તા 20 કરો તો કેટલા થાય 45 થાય. ચાલો 45 ગુણ્યા 2 કરો તો જવાબ શું આવે 90 આવે. તો આની પરિમિતિ કેટલી થાય 90 મીટર થાય. તો 90 મીટર પરિમિતિ હોય એવા ખેતરની ફરતે તારની વાડ કરવી હોય તો તારની લંબાઈ કેટલી જોઈએ 90 મીટર જ જોઈએ. કેટલી જોઈએ 90 મીટર જ જોઈએ. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર. ચાલો નેક્સ્ટ. 500 ના 15% કેટલા થાય? ભાઈ 500 ના 15% કેટલા થાય? તો કે 15 ના છેદમાં 100, 15 પંચા ને 75. 500 ના 15% કેટલા થાય 75 થાય. કેટલા થાય મારો ભાઈ 75 થાય. હાલો નીચેનામાંથી કયો રવિ પાક નથી? મકાઈ, અળસી, ચણા કે ઘઉં. રવિ પાક કયો નથી? મકાઈ, અળસી, ચણા કે ઘઉં. તો કે આમાં છે એ ભાઈ મકાઈ છે એ રવિ પાક નથી. ચાલો એના પછી નેક્સ્ટ. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે એક પણ નહીં. તો કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે એ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો એના પછી. ટીબી અને ટાઇફોઇડ થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે? વાયરસ, પ્રજીવ, બેક્ટેરિયા કે ફૂગ. તો કે ટીબી અને ટાઇફોઇડ થવા માટે જવાબદાર કોણ છે? બેક્ટેરિયા. ચાલો એના પછી નેક્સ્ટ. શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે? ફલન, રજોસ્ત્રાવ, વહન કે પ્રજનન. તો કે શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવાય? ફલન કહેવાય. દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? ચીન, ભારત, અમેરિકા કે પાકિસ્તાન. તો કે દુનિયાનો સૌથી પહેલો કૂવો છે એ અમેરિકાના પેન્સિલવેલિયામાં ખોદવામાં આવ્યો હતો, બરોબર, તેલનો. ચાલો એના પછી નેક્સ્ટ. આપણે કોઈ વસ્તુને ક્યારે જોઈ શકીએ? તો કે ભાઈ એ વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો છે એ પરાવર્તિત થાય અને આપણી આકાશમાં પ્રવેશે ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકીએ. ત્યાં સુધી આપણે એ વસ્તુને જોઈ શકીએ નહીં. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? તે ચમકદાર હોય છે, તેને ટીપી શકાય, તે રણકાર ઉત્પન્ન કરે, ઉષ્મા તથા વિદ્યુતના અવાહક હોય. તો કે આ છે ધાતુનો ગુણધર્મ નથી. ઉષ્મા અને વિદ્યુતના અવાહક ન હોય ભાઈ, વાહક હોય. ચાલો નેક્સ્ટ. સીએનજી નું પૂરું નામ જણાવો. સીએનજી નું પૂરું નામ શું છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો થઈ જશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય. સપાટીમાં ઘર્ષણ વધારવું હોય તો શું કરવું પડે? ખરબચડી કરવી પડે. શું કરવી પડે? ખરબચડી કરવી પડે. ચાલો. પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? પુલ અને વાહનોમાં જે લોખંડ વપરાય એને કાટ ન લાગે અને વિદ્યુતનું અવાહક વિદ્યુતનું એમાં વહન ન થઈ શકે એવું આપણે કરવું હોય એના માટે એને શું કરાય? ઝીંકનું આવરણ ચડાવવામાં આવે. શેનું? ઝીંકનું. ચાલો. 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહેવાય? તરંગ લંબાઈ, આવૃત્તિ, ઝડપ કે કંપ વિસ્તાર. 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ. મેઘ ધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે. પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વિભાજન, પ્રકાશનું વિવર્તન કે પ્રકાશનું વક્રીભવન. મેઘ ધનુષ્ય છે એમાં શું થાય? પ્રકાશનું વિભાજન થાય. શું થાય? પ્રકાશનું વિભાજન થાય. પાણીના ટીપા હોય એના દ્વારા. ચાલો. બેટરીના ધન ધ્રુવને સાથે જોડવામાં આવતા ઇલેક્ટ્રોડને શું કહેવાય? બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવતો ઇલેક્ટ્રોડ એને શું કહેવાય? એનોડ કહેવાય. ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે એને કેથોડ કહેવાય. ચાલો. દબાણ માટે સાચો વિકલ્પ પસંદ કરો. દબાણ એટલે હું તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ, એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ આવશે. શું આવશે? બળના છેદમાં ક્ષેત્રફળ. ચાલો. નીચેના પૈકી કોલસાનું શુદ્ધ સ્વરૂપ કયું છે? કોક, કોલગેસ, કોલટાર કે પેટ્રોલિયમ. કોલસાનું શુદ્ધ સ્વરૂપ કયું છે? કોક. કોણ છે? કોક. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેનામાંથી ઘર્ષણ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ઘર્ષણના કારણે ગતિમાન વસ્તુ સ્થિર થાય છે. તો કે સાચું. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. હા થાય. ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાઈ જતી હોય છે. હા ઘસાઈ જાય. ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે. આ ખોટું છે. ઘર્ષણ હંમેશા હાનિકારક ન હોય. ઘર્ષણ હાનિકારક છે અને ફાયદાકારક છે, બરોબર. ચાલો. ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ, રસ્તા પર વાહન ચલાવી શકીએ. ઘર્ષણ ન હોય તો જઈ હરીને સીધા વાડીમાં, બરોબર. એટલે ઘર્ષણના કારણે જ આપણે ફાયદો થાય અને ઘર્ષણના કારણે નુકસાન પણ થાય. ચાલો
પાઇનવુડના ટુકડાઓને કયા રસાયણમાં ડુબાડીને દિવાસળી બનાવવામાં આવતી? પહેલાના સમયમાં ભાઈ પાઇનવુડના ટુકડા હતા. પાઇનવુડ જે ઝાડ આવે, પાઇનવુડનું વૃક્ષ આવે, એના ટુકડાઓ હોય એને શેમાં ડુબાડતા? સલ્ફરમાં ડુબાડતા અને એનો દિવાસળી તરીકે આપણે ઉપયોગ કરતા. આપણે એટલે કે આપણા પૂર્વજો, આપણે ત્યારે નહોતા હો મારો ભાઈ, આપણા પૂર્વજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોવો ભાઈ. ચાલો ફટાફટ. વીજળી થવા પાછળનું યોગ્ય કારણ જણાવો. સૂર્યના કિરણોનું પરાવર્તન, ઇન્દ્રદેવનો પ્રકોપ, વાદળોમાં એકઠો થતો વીજભાર કે આપેલ તમામ? વીજળી થવા પાછળનું કારણ શું છે ભાઈ? વાદળોમાં એકઠો થતો વીજભાર. શું છે? વાદળોમાં એકઠો થતો વીજભાર. હંસરાજ એ શાનું ઉદાહરણ છે? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સૂક્ષ્મ જીવો કે પક્ષી? તો કે હંસરાજ છે એ એક વનસ્પતિ સૃષ્ટિનું ઉદાહરણ છે ભાઈ. ચલો નેક્સ્ટ. છોકરાઓમાં તરુણાવસ્થા દરમિયાન થતા જાતીય ફેરફારો માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ઇસ્ટ્રોજન, ઇન્સ્યુલિન, ટેસ્ટોસ્ટેરોન કે એડ્રિનલ? તો કે છોકરાઓમાં ભાઈ તરુણાવસ્થા દરમિયાન જે જાતીય ફેરફારો થાય કોના કારણે થાય? ટેસ્ટોસ્ટેરોન. વિકલ્પ સી. ચાલો એના પછી નેક્સ્ટ. બકોર પટેલના કારેલાના પ્રયોગના લેખકનું નામ જણાવો. બકોર પટેલ કારેલાના પ્રયોગ કોણે લખેલું છે? હરિપ્રસાદ વ્યાસ. કોણે લખેલું છે? હરિપ્રસાદ વ્યાસ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચીલ ઝડપ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચીલ ઝડપ કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? ગઝલ, હાસ્ય કથા, રહસ્ય કથા કે વિજ્ઞાન કથા? તો કે એક રહસ્ય કથા છે. કઈ છે? રહસ્ય કથા. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેના પૈકી અયોગ્ય જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. શ્લોક, જિંદગી, શ્રદ્ધાળુ કે સ્મૃતિ? તો કે આ શ્લોક કેવી જોડણી છે? અયોગ્ય. આમ આવશે. બરોબર. શ્લોક. ચાલો. ધખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો. ધખ્યા ફસડાઈ પડ્યા, રડી પડ્યા, દુખી થયા કે ગુસ્સે થયા? શું આવશે? ગુસ્સે થયા. ચાલો એના પછી નેક્સ્ટ. તડકા સાયડા જોવાનો અર્થ શું થાય? તડકાને ચાયડા અનુભવવા, સુખ દુઃખમાંથી પસાર થવું, તડકા સાયડામાંથી કંટાળી જવું કે ખૂબ સુખી રહેવું? તો કે તડકા છાયડા જોયા એનો મતલબ થાય સુખ દુઃખમાંથી પસાર થવું. ચાલો એના પછી ઝાકળ શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ પ્રયોજાય છે? ઝાકળ શબ્દ માટે મંગળ, તરંગ, ઓસ કે પ્રવાહ? તો કે ઝાકળ શબ્દ માટે શું વપરાય? ઓસ વપરાય. શું વપરાય? ઓસ વપરાય. ચાલો એના પછી નેક્સ્ટ. ખળું કરવાની જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખળું કરવાની જગ્યા તો એના માટે શું શબ્દ વપરાય ભાઈ? ખેતર, ખળાવાડ, ખળખળ કે ઘરગથ્થુ? તો કે ખળું કરવાની જગ્યાને શું કહેવાય? ખળાવાડ કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ. પાર પાડવું એટલે શું? તો કે રસ્તો ઓળંગવો, સફળતાપૂર્વક પૂરું કરવું, અધૂરું છોડી દેવું કે હાર સ્વીકારી લેવી? તો કે પાર પાડવું એનો મતલબ શું થાય? સફળતાપૂર્વક પૂરું કરવું. શું થાય? સફળતાપૂર્વક પૂરું કરવું. ચાલો એના પછી નેક્સ્ટ. જે મહેનત કરશે તે સફળ થશે. વાક્યનો પ્રયોગ ઓળખાવો. સાદું વિધાન, સંયુક્ત વિધાન, સંકુલ વિધાન કે ઉદ્ગાર વિધાન? તો કે જે અને તે. જુઓ સંયોજક જે અને તે વપરાણેલું છે. જ્યારે, ત્યારે, જે, તે. તો ત્યાં એક એવું વિધાન હોય સંકુલ વિધાન હોય. કેવું વિધાન હોય? સંકુલ વિધાન હોય. ચાલો એના પછી નેક્સ્ટ. વિસર્જન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સ્વાગત, વિદાય, સર્જન કે સ્નેહ? તો કે વિસર્જનનો વિરુદ્ધાર્થી શું થશે? સર્જન થશે. ચાલો એના પછી નેક્સ્ટ. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. સેડ, અનહેપી, જોયફુલ કે અપસેટ? આમાંથી નોખો પડતો વિકલ્પ ગોતવાનો છે. સેડ, અનહેપી, અપસેટ. જો આમાં જોયફુલ છે એ અલગ પડશે. શું પડશે? જોયફુલ. ચાલો. રોહન પ્લે ક્રિકેટ ખાલી જગ્યા પ્રશ્નાર્થ છે તો અહીંયા શું આવશે? તો કે રોહન પ્લેઝ ક્રિકેટ ડઝન્ટ હી? વિકલ્પ બી આવશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. સ્ટુડન્ટ વિદ્યાર્થી પૂછે છે મે આઈ કમ ઇન ટીચર? તો ટીચર શું કહે છે? તો એ શું કહે છે? તો કે નો થેન્ક યુ, યસ આઈ કેન, યસ યુ મે. એ શું કહે છે? ટીચર છે યસ યુ મે એવું કહે છે. વિકલ્પ સી. ચાલો. ઇટ વોઝ રેનિંગ ખાલી જગ્યા વી સ્ટેડ એટ હોમ. ઇટ વોઝ રેનિંગ ધેરફોર. અહીંયા શું આવશે? ધેરફોર વી સ્ટેડ એટ હોમ. વિકલ્પ સી આવશે. એના પછી અરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વન્સ. જો આવું પૂછાઈ શકે હો. આ સ્ટોરી હોય, આ તમને એક્સરસાઇઝમાં એમાં જ્યાં આપેલી હોય ને ત્યાંથી એક વખત ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો. આવા પૂછાઈ શકે અરેન્જ કરવાનું. બરોબર. તો આમાં પહેલા શું આવશે? સૌથી પહેલા તો કે અ કેપ સેલર સેલ્સ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે. વિકલ્પ પહેલા તો 3 આવશે. પછી આવશે તો કે હી વોઝ વોન્ટ સમ રેસ્ટ, હી ટાયર્ડ એન્ડ થર્સ્ટી. અહીંયા આવશે 4 નંબર કે હી ઇઝ ટાયર્ડ એન્ડ
thirsty. પછી આવશે તો કે he wants some rest, એટલે વિકલ્પ 1. પછી આવશે તો કે he put his bag down and sat under the tree, એટલે 2. તો 3 4 1 2 વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ આવશે. બરોબર. ચાલો નેક્સ્ટ. ધ કેટ કોટ ધ માઉસ, યોગ્ય પ્રશ્ન વાક્ય બનાવો. what did the cat catch, what did the cat caught, what do કે what does તો નહીં આવે. ચાલો હવે આવશે what did the cat catch, કારણ કે did સાથે છે ને ભાઈ મૂળ રૂપ વપરાય ક્રિયાનું, એટલે what did the cat catch આવશે વિકલ્પ એ. એના પછી નેક્સ્ટ. a peacock is ખાલી જગ્યા than a crow, most beautiful, more beautiful કે beautifuler, તો કે a peacock is more beautiful than a crow, વિકલ્પ સી આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યા did you go to the market, ખાલી જગ્યા did you go to the market, અહીંયા શું આવશે તો કે અહીંયા સમય પૂછવામાં આવી રહ્યો છે, ક્યારે તમે જશો એમ, તો કે when did you go to the market, વિકલ્પ બી આવશે. ચાલો ખાલી જગ્યા milk is there in the bottle, how much, how many, how much, how કે what, તો કે મિલ્ક માટે દૂધ માટે શું વપરાય છે how much milk there in the bottle. સાચો વિકલ્પ શોધો લાઇબ્રેરી, લાઇબ્રેરી માટે સાચો સ્પેલિંગ શું થશે ભાઈ, વિકલ્પ બી છે એ સાચો થશે. ચાલો એના પછી ईदगाह, ईदगाह इकाई के लेखक कौन है, हरेश ढोलकिया, विनय महाजन, प्रेमचंद, जयशंकर प्रसाद. ईदगाह ना लेखक कौन से, प्रेमचंद, विकल्प सी. चलो एना पछी नेक्स्ट. नूतन शब्द का सही विलोम शब्द क्या है, नवीन, नया, आधुनिक के पुरातन, तो नूतन नो विलोम શું થશે पुरातन થશે, શું થશે पुरातन થશે. चलो एना पछी नेक्स्ट. कच्छ की शेर इकाई का साहित्य प्रकार कौन सा है, यात्रावृत्त, कविता, रेखाचित्र के जीवनी, तो क्या कच्छ की शेर ये શું છે यात्रावृत्त છે. चलो एना પછી नेक्स्ट. दिल बैठ जाना मुहावरे का सही अर्थ क्या है, दिल की बीमारी होना, हताश या निराश होना, बहुत खुश होना के डर जाना, तो कि दिल बैठ जाना, तो શું આવશે हताश या निराश होना. चलो एना પછી नेक्स्ट. इनमें से कौन सा शब्द बहुवचन होने पर भी नहीं बदलता, આનું બહુવચન કરો તો પણ એમાં ફેરફાર ન થાય, કયો શબ્દ એવો છે, લડકા, કમરા, સાચા કે બેટા, તો કે ભાઈ સાચા છે એનો તમે બહુવચન, જે આ સંબંધો છે દાદા, સાચા, નાના, મામા, બરોબર, આનું બહુવચન કરો તો ઈનું ઈ જ રે, એમાં બહુવચનમાં વાહ એ ન લાગે, સાચા એ ન લાગે, બરોબર, તો વિકલ્પ સી આવશે. તો અહીંયા મારો વાલો 120 પ્રશ્નો જોવાઈ ગયા છે. હવે તમારે વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો હવે કોની વાત છે, હવે વિડીયોને લાઈક કરી દો, હાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, એટલે હજી બીજા જેટલા પણ વિડીયો આવે એ બધા તમને મળ્યા કરે, બરોબર, તમને કંકોત્રી ન લખવી પડે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બીજું વોટ્સએપ ગ્રુપમાં જેને જોડાવાનું બાકી હોય તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાની લિંક મળી જશે, બરોબર. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું કારણ હું તો મેં કીધું એમ કે ભાઈ ન્યા અમે કઈ તમને ફની રીલ નથી મોકલતા, પણ વોટ્સએપ ગ્રુપમાં આપણે છે ને પીડીએફ આવે, આ પેપર અહીંયા તમે જે જોતા હો ને એ પેલા આપણે પીડીએફ સ્વરૂપે વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યું હોય, બરોબર, એ પીડીએફ છે એ તમારે પેલા સોલ્વ કરવાની તમારી હાથે, પછી અહીંયા આપણે છે એનું સોલ્યુશન કરતા હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું પરીક્ષા છે એ ભાઈ દર વર્ષે આવવાની છે, બરોબર. તો જે બાળક ધોરણ 8 માં ભણતું હોય તો એમના માટે ભાઈ તમારે ખાલી NMMS ની પરીક્ષા આપવી હોય ને તો નૂતન NMMS નામની બુક છે 170 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી છે. પણ મારો ભાઈ તું ધોરણ 8 માં ભણે, તાર જ્ઞાન સાધનાની પરીક્ષા પછી પાછી આપવાની જ છે, તો પહેલા NMMS ની બુક લ્યો, પછી પાછી જ્ઞાન સાધના વખતે જ્ઞાન સાધનાની બુક લ્યો, તો એમ બે અલગ અલગ બુક લેવા જાઓ તો એ તમને માર્કેટમાં મોંઘી પડે. અહીંયા તમારા માટે ભાઈ નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે. આ બુકમાં NMMS પરીક્ષાનો સિલેબસ આવી જાય અને જ્ઞાન સાધના પરીક્ષાનો સિલેબસ આવી જાય. તો તમારે છે એ માત્ર ને માત્ર 315 માં બુક નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે, બરોબર. હવે ખાસ કે આનો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 90 99 97 97 17 આ નંબર પર સંપર્ક કરી શકો છો. આ મેં એક સિંગલ બુક માટે કિંમત કીધી છે, આમાં અમારે પણ કુરિયર ચાર્જ ને એવું લાગતું હોય, તમારે નથી દેવાનો, એ અમારે આપવાનો હોય, એટલે તમારે કુરિયર ચાર્જ ફ્રી જ છે. પણ શાળા તરફથી બલ્ક ઓર્ડર આપવામાં આવે
ક્લાસીસો હોય કોઈ એના તરફથી બલ્ક ઓર્ડર આપવામાં આવે તો અમે અહીંથી બલ્કમાં એક સાથે મોકલાવીએ તો એમાં અમને પણ કુરિયર ચાર્જમાં રાહત મળે. તો એ કુરિયર ચાર્જની રાહત અમને જેટલી થાય એટલી રાહત અમે પર બુકે તમને પણ કરી શકીએ. બરોબર. તો બાળકોને હજી આનાથી પણ વધારે સસ્તું મળી શકે શાળા તરફથી ક્લાસીસ તરફથી બલ્ક ઓર્ડર આવતા હોય એમના માટે. તો ખાસ જે શિક્ષક મિત્રો જોતા હોય ધ્યાને લઈ શકે. ચાલો તો ફરી પાછા ભાઈ આવતી કાલે મળીશું. હવે સવારે છે એ મેં કીધું એમ છે કે અત્યારે હવે મારે બહાર જવાનું હોવાથી સવારે છે એ લેક્ચર નહીં આવે કાલનો દિવસ, પણ કાલે સાંજે તો આવશે જ તેઓ. કાલે સાંજે તો હવે કાયમ સાંજે 8 વાગે લેક્ચર તમ તારે આવી જશે. કાયમ સાંજે 8 વાગે એક મોડલ પેપરનું સોલ્યુશન થઈ જશે. વચ્ચે ક્યારેક એકાદ દિવસ એવું બને કોઈ પણ કારણોસર અગમ્ય કારણોસર ક્યારેક એવું બને કે ન આવે, પણ લગભગ બને ત્યાં સુધી રોજ સાંજે 8 વાગે છે એ લેક્ચર તમને મળી જશે. સવારે કાલનો દિવસ એક સવારે નહીં આવે લેક્ચર, પછી પાછું સવારે ધીમે ધીમે આપણે સવારે 6 વાગે આજુબાજુનું શરૂ કરી દઈશું. કાલનો દિવસ એક રજા રાખીશું સવારે, સાંજે તો છે જ તે બરોબર. પાછા તો કાલે સાંજે પાછા 8 વાગે ભેગા થઈશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી જેટલા પણ બાળકો સાંભળી રહ્યા હતા તમામ બાળકોનો દિલથી આભાર. ફરીવાર પાછા કાલે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.